કેવી કૃપા છે કે નાના નાના છોકરાઓ આ શિબિર ભરે છે અને આટલું સરસ જવાબ આપે છે. હા, આજે એનું એંગર વર્કશીટમાં જગ્યા ઓછી પડી. હા, એ કે મને બીજું સપ્લિમેન્ટ જોઈએ છે ભરવા માટે. વેરી નાઇસ. બાપા કેટલા ખુશ થશે આ સાંભળીને કે કેટલો લાભ કરી રહ્યા છે બધા. બરાબર છે ને. પછી આપણે ગઈકાલે જોયું હતું કે આજ સવારે કે બાપાએ કેવું સપનાબેનને ગાઈડન્સ આપી, અને આપણે ખરેખર સમજવા જેવું છે કે નહીં કે બધા જ લોકો આપણા ઘરના હેપ્પી રહી શકે જો આપણે જરાક વ્યવસ્થિત બધું પ્લાન કરીએ, બધાને ટાઈમ આપે, અને તો જ યથાર્થ છે ને. નહીંતર પછી એવું થશે ને, ઘરના લોકો ઘંટી ચાટે અને પાડોશીને આપણે આખો દિવસ SRLCની સેવા કરો ને આ કરો ને ઓલું કરો ને, ઘરમાં કંઈ ઠેકાણા ન હોય તો પછી એ પણ રોંગ છે. એટલે જ બાપા આપણને આવા બધા એક્ઝામ્પલ્સ સેટ કરીને આપે છે. બરાબર કે નહીં? સો આપણે એની વાત કરી. પછી હવે એના ઉપરથી એને બાપાની મેં વાત કરી કે બાપા કેવું આખું અઠવાડિયાનું બધું ગોઠવી દે, અને પછી એવરી ડે નેક્સ્ટ ડેનું પ્લાનિંગ MAN, મારે આટલા ટાર્ગેટ્સ પૂરા કરવા છે ને. એટલે જ છે ને આપણું જેટલું કામ હોય ને એ પહેલાં એક વખત આપણે પેપર પર મૂકી દેવાનું. પછી એને અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ શું છે. અમુક એવી હોય કે જે અર્જન્ટ હોય પણ ઇમ્પોર્ટન્ટ ન હોય, અમુક એવી કોઈ ઇમ્પોર્ટન્ટ છે પણ અર્જન્ટ નથી, અને અમુક એવી હોય ને અર્જન્ટ એ ન હોય ને ઇમ્પોર્ટન્ટ એ ન હોય. એટલે શું? બેનપણીઓ સાથે વાતો કરવી. ઇટ ઇઝ નોટ અર્જન્ટ ઓલ્સો એન્ડ નોટ ઇમ્પોર્ટન્ટ ઓલ્સો. તો એ બધી તો છે ને ડિલીટ જ કરી નાખવાની. બરાબર છે કે નહીં? તો આટલું આપણે અત્યાર સુધી જોયું. 6 વિઘ્ન પૂરા નથી થયા, સમજી લીધા છે આપણે, હવે પૂરા કરવાના બાકી છે. બરાબર. તો હવે આપણે 7મા ઉપર જઈએ. અકર્ણ્ય વિલાસ. વિલાસ એટલે શું? વિલાસ એટલે મોજ શોખ. આપણે એમ કહે ને કે ફલાણો રાજા એકદમ વિલાસી હતો. એટલે શું? પંચેન્દ્રિયના વિષયોમાં એકદમ મોજ શોખની અંદર એ ડૂબેલો હતો. હવે અહીંયા અકર્ણ્ય વિલાસ કીધું. અકર્ણ્ય, કર્ણ્ય એટલે કરવા યોગ્ય, અને અકર્ણ્ય એટલે શું? ન કરવા જેવા મોજ શોખ. તો જ્ઞાની પુરુષોએ જે કરવાની ના પાડી હોય અથવા તો જે બિનજરૂરી હોય એવા અકર્ણ્ય મોજ શોખ જે છે એની વાત અહીંયા ચાલે છે. બરાબર છે કે નહીં? સો અતિ સર્વત્ર વર્જ્યતે. પણ અહીંયા તો એમ કીધું છે કે ખાલી એક્સેસિવ ઇન્ટેલિજન્સ નહીં, પણ જેની જ્ઞાની પુરુષોએ ના પાડી હોય તો એ કેવું છે? એ કયા છે? સપ્તવ્યસન. ના પાડ્યા છે, અકર્ણ્ય છે. આ તો ન કરવું જોઈએ. કયા છે 7? જુગાર, ચોરી, માંસભક્ષણ, મદિરાપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન અને શિકાર. આ સપ્ત વ્યસન કીધા છે. અને તમને ખબર છે ને કે પૂજ્ય બ્રહ્મચારીજી અથવા તો પ્રભુશ્રીજી એમની પાસે કોઈ પણ લેવા જાય, આજ્ઞા લેવા જાય તો 7 અભક્ષ અને 7 વ્યસનનો ત્યાગ કરે તો જ એ જીવ મંત્ર દીક્ષા માટે અથવા તો પાઠ લેવા માટે પાત્ર છે, યોગ્ય છે. એટલે આ કેટલું ઇમ્પોર્ટન્ટ હશે તો એ આપણે જરાક સમજીએ. તો મુમુક્ષુને જરૂર આ ધ્યાનમાં લક્ષમાં રાખવા જેવું છે કે આ સપ્ત વ્યસન છે, અમુક બેડ હેબિટ્સ છે. હા, આપણે કહીએ ને કે એડિક્શન્સ કહીએ. બેડ હેબિટ્સ એટલે પાન તંબાકુ હોય, દારૂ હોય, આલ્કોહોલ હોય. એટલે આ બધું, બધા જ પાપ ઇન શોર્ટ અકર્ણ્ય વિલાસ છે. સો એક એક્ઝામ્પલ લઈએ જુગારનું. જુગાર એવી વસ્તુ છે ને કે એમાં એ કોઈ વ્યક્તિ હારે ને તો બીજી વાર રમવું હોય. કેમ? એક વખત જીતીને તો બતાડું જ, કારણ કે એનો અહંકાર એવો હોય ને એ સ્વીકારવા ન દે. જીતે તો અરે જીત્યા છે ને તો હજી એક દાવ કરી લઈએ ને. એટલે ઇન શોર્ટ એક વખત રમે એટલે એ બીજી વખત રમવા માટે એનાથી આકર્ષાય અને એ ચક્કરમાં પડ્યા કરે છે. જો હું તમને એક વાત કહું,
મહાભારત કેમ રચાણું? યુઝ્યુઅલી બધાને મોસ્ટ ઓફ જવાબ આવો જ આવે કે દ્રૌપદીએ એમ કીધું. શું કીધું? આંધ્રાનો પુત્ર આંધળો, અને એની અંદર એનો અહંકારને એકદમ ઠેસ પહોંચી, અને એવી ઠેસ પહોંચી કે એને કીધું કે હવે હું આનો રહીને જ રહીશ, બદલો. અને પછી પણ એક જુદા એંગલથી વિચાર કરો કે કોઈક કારણથી આ મહાભારત અટકી શક્યું હોત, અને એ શું છે? જુગાર. ધર્મરાજ, યુધિષ્ઠિરને ધર્મરાજ કહેવામાં આવતા હતા, અને છતાં એ ફસાયા. શેમાં? તો કે જુગારમાં. અને આપણે બધા જ સ્ટોરી જાણે છે. મારે તો ખાલી એ કહેવું છે કે જરાક જુદા એંગલથી આપણે જોઈએ મહાભારતને, તો એનું અપમાન થયું અથવા તો અપમાન કર્યું દ્રૌપદીએ, એક રીઝન ફેમસ છે. પણ બીજા એંગલથી જોયું કે જો ધર્મરાજ ખરેખર ધર્મરાજ રહ્યા હોત ને અને જુગાર ન રમ્યા હોત ને તો આવું થાત. એક અલગ રીતે વિચારવાની આ વાત છે. હવે કોઈ અત્યારે એમ કહેશે કે ના ના ના, આપણે ક્યાં કંઈ આવું કંઈ જુગાર બુગાર રમીએ છીએ, આપણે આવું બધું કંઈ કરતા નથી. બહુ સારી વાત છે. પણ તમને ખબર હશે કે મોબાઈલની ઉપર હવે એવી બધી એક એક રમતો, એવી બધી એપ્લિકેશન, રમી ને એવું બધું હોય છે ને. અને અમુક તો એવી હોય છે કે જેની અંદર પૈસાથી રમાય, અને અમુક એવી હોય કે પૈસાથી ન પણ રમાતી હોય. કોઈ હવે એમ કહે છે કે ના ના, આપણે પૈસાથી નથી રમતા, પણ ખાલી પોઈન્ટ્સથી રમીએ છીએ. પણ વૃત્તિ તો એ જ થઈ ને. વૃત્તિની વાત કરું છું. આજે આ રમો છો, કાલે ઓલું રમવાનું કોક વાર. અને એવા એવા લોકો પાયમાલ થયા છે. હું પાયમાલ કહું છું. કોવિડ વખતે જ્યારે લોકો પાસે આમ એટલો બધો ટાઈમ હતો, આપણે તો એટલા નસીબદાર હતા ને કે આપણે સત્સંગથી ઊંચા નથી આવ્યા. એટલું બધું આપણે આપણું આત્માનું કલ્યાણ કરી નાખ્યું છે ને કોવિડ વખતે. પણ જે લોકોને આ ન મળે એ લોકોની કેવી કેવી હાલત થઈ તમે વાત સાંભળજો. હવે પાછા ઘરે જઈને ગોતતા નહીં રમી શું છે, તમે ઉલટું થઈ જશે કે આ સત્સંગમાં ઓલી વાત એની શું છે, આપણે પણ જોઈએ ને એક વખત રમી જોઈએ, એવું નથી કરતા. પણ એક યુવાનની વાત મને ખબર છે, મારી સાથે એને વાત કરી હતી, એને બધું મને કેવું પાયમાલ થાય છે. એ કહેતો હતો કે એ આવી રમી ગેમ હતી ને એની અંદર આમ કે, અને એ લોકો છે ને એ ડિઝાઇન પર એવી રીતે જ કરે. એને કહો તો પૈસા કમાવા છે ને, અને એ પૈસા ક્યારે કમાય જ્યારે કોઈક ફસાય તો ને. એટલે કે પહેલાં ₹1,00,000 લગાડ્યો ને, 1,00,000ના 2 લાખ થયા. મેં 2 લાખ લગાડ્યા તો 2ના 5 લાખ થયા. એટલે આપણને તો એમ થયું કે આમાં તો આ બેઠા બેઠા કાંઈ નહીં, આમ અડધી કલાકની અંદર આપણે 5 લાખ કમાણા, આવું કોણ કમાવી દેવાનું હતું? પણ પહેલાં મૂર્ખા છે, એ લોકો પણ સ્માર્ટ છે. તમે ટ્રેપમાં ઘૂસો એટલે ખબર પડે છે કે આ વ્યક્તિ એકના ડબલ કરે, પાછું ડબલ કરવા દે. 10 લાખ એ વ્યક્તિ કહે છે કે 10 લાખ 20 લાખ સુધી એવું કમાણો, એવો આપણને ઓલો કેફ ચડે, એવો ઓલો આવી જાય કોન્ફિડન્સ કે 50 લાખ લગાડ્યા, કરોડ. અને પછી જે ગયા છે એક સાથે ધડાધડ. અને પછી કીધું ને હાર્યો જુગારી. તમને શોકિંગ લાગશે, કરોડો લોકોએ ગુમાવ્યા છે, કરોડો રૂપિયા. અને પછી શું થાય ખબર છે કે હવે એક વખત લોસ થાય તો કે લાવને જરાક લોન લઈ અને પાછું હું જીતતી જાઉં. એટલે પેલા તો ડૂબેલો જ હતો, લોન લઈ ઓર ડૂબે. અને પછી આના કારણે એટલો સ્ટ્રેસ, એટલી ચિંતા. હવે એમાંથી બહાર નીકળવા માટે દારૂ પીએ. તમે જુઓ આ કેવો પાયમાલ થાય છે વ્યક્તિ. આ એક એક શબ્દ જે અહીંયા પ્રભુએ મૂક્યા છે, આ અકર્ણીય વિલાસ. એની સામે પ્રભુએ કીધું, કેટલું સરસ કીધું, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેતી જંજીરે. પ્રભુએ કીધું લે, સુખ લે, આનંદ લે, ગમે ત્યાંથી લે, પણ કેવું લે? નિર્દોષ સુખ. આને નિર્દોષ ન કહેવાય. હવે તમે એમ નહીં કહેતા પત્તા આપણે વગર પૈસે રમીએ તો નિર્દોષ જ કહેવાય ને, આપણે કોને ક્યાં હેરાન કર્યા? વૃત્તિની વાત ચાલે છે. તો નિર્દોષ સુખ નિર્દોષતાનું શું છે ભાઈ? ભક્તિ છે, સત્સંગ છે, સેવા પૂજા કરવી, એવી કોઈ પણ શુભ વૃત્તિ તને જે ગમતું હોય ને એ તું કર. એમાંથી નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ લે, પણ આત્મા તરફ હોય, આ તરફ નહીં. અને તમે જોયું હશે કે માણસ પછી પડતો જાય પડતો જાય પડતો જાય. એવા કેટલા ઇન્સિડન્સીસ સાંભળવા માટે મળે છે
કે છોકરાઓ મા બાપનું ક્રેડિટ કાર્ડ લઈ પછી હવે એક વખત નુકસાની થાય તો કેવી રીતે બહાર કાઢવું, તો મા બાપને ખબર ન પડે એવી રીતે ક્રેડિટ કાર્ડની અંદર અને પાછળથી ખબર પડે કે 30 લાખ 40 લાખ ખર્ચી નાખ્યા અને પછી પકડાઈ જવાના ડરથી પછી ભાગી જાઓ, કંઈ ખોટું કામ કરો. અને એટલે જ કીધું આવા અકર્ણ્ય વિલાસથી આપણે દૂર રહેવું. અને એટલે શું કરવું? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સિમ્પ્લિસિટી રાખવી. એક વખત આપણે જો આપણા મનને બાંધીને કે ભગવાને ના પાડી છે આ 7 વ્યસનની, એટલે તમે એક એક વ્યસન જશો ને કે જુગાર છે, ચોરી છે, માંસ ભક્ષણ છે, મદિરાપાન, પરસ્ત્રી ગમન. ચલો વેશ્યાગમન કોઈ ન કરે કે ના એટલું તો આપણે આપણું ઓલું છે સ્ટેન્ડર્ડ છે આપણે, પણ હવે આ કાળની અંદર એવું થતું જાય છે કે પરસ્ત્રી ગમન, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, ધેટ ઓલ્સો ક્રિએટ્સ. પછી શું થાય? એટલે તો પછી મોબાઈલને લોક રાખવાનો, ડિસઅપિયરિંગ મેસેજીસ રાખવાના, આ કરો. કેમ? કારણ કે આ પછી બીજું કોઈક વાંચશે તો. અને એવા કેટલાય ઇન્સિડન્સીસ બને છે કે પછી ઓલવેઝ એક ડર રહે, એક ભય રહે કે મેં આ વ્યક્તિને આવા મેસેજ મોકલ્યા છે કે આવું અમારું ચાલે છે, એ કોકને ખબર ન પડે અને ખબર પડી જશે તો શું થશે? પછી મન ક્યાંથી સ્થિર રહે? મન ક્યાંથી એકાગ્ર થાય? પણ આ એટલે જ કીધું કે આવા અકર્ણ્ય વિલાસ બિનજરૂરી છે એને છોડવા. પહેલાં તો એક આદરવા જ નહીં, પણ જો ભૂલે ચૂકે પણ એ તરફ ગયું હોય, એટલે સાહેબે હમણાં જ શિબિરમાં જ વાત કરી હતી, ગુરુદેવ કે ફોનને લોક હોવું જ ન જોઈએ. ફોનમાં તમે લોક રાખો છો એ બતાવે છે કે તમે કંઈક છુપાવવા માગો છો બીજાથી. હવે આઈ અન્ડરસ્ટેન્ડ કે આપણા બધા બિઝનેસના કે પાસવર્ડ્સ કે બેંકનું ઓલું હોય તો તમે તમારું ચેક કરી લો કે આજે તમારું વોટ્સએપ ખુલ્લું હોય અને તમારી વાઈફ કે તમારો છોકરો કે મારે જોવું છે, તો તમને સંકોચ થાય છે કે તમે બિંદાસ આપી શકો છો કે લે જો, મેં કોઈ ખોટું કર્યું જ નથી મારે કોઈની સાથે, તો મારે શું કામ ડરવાનું? એટલે આપણને દરેકને પોતપોતાનું ખબર પડી જશે. તો આ રીતે બહુ સરસ રીતે અહીંયા આપણને માર્ગદર્શન આપ્યું કે અકર્ણ્ય વિલાસ ત્યાગવો જોઈએ. ક્લિયર? વિલાસ એટલે અકર્ણ્ય એટલે જ્ઞાનીઓએ જેની ના પાડી છે એવા 7 વ્યસન અથવા તો કોઈ પણ પાપ આપણે આદરવા નહીં. 8મું માન. માન એટલે ઈગો, અહમ. એટલે જ કૃપાઉદેવે કીધું માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. વાહ, કેટલી સરસ વાત કીધી. અને આ માન, અને આપણે બધા જ જાણીએ છીએ કે આપણો માન કેવો છે, પેલા નાગ જેવો છે. નાગની પૂંછડી ઉપર પગ મૂકો શું થાય? એમ તમને જરાક કાંઈ કે તારામાં અક્કલ નથી, મને અક્કલ નથી કીધું, એટલે સાહેબે કીધું ને અક્કલનો કોથળો ઊભો થાય. શું પૂરું કરવા માટે? કે મારામાં અક્કલનો ભંડાર છે. તો આ રીતે છે. અને કેટલું સરસ કીધું છે, મોહન વરને માન સંગાથે વેર જો. જો માન હશે ને તો મોહન વર નહીં રીજે. અને આપણે જોશું આપણા બધા સંકલ્પ વિકલ્પ કો કે આપણા જે ફ્રિક્શન કો એનું રૂટ કોઝ ઇઝ અવર ઈગો. એને મને આવું કીધું કેમ, મારાથી નાનો થઈને મારાથી આમ થઈને મને બોલી જ કેમ શકે, મને કહી જ કેમ શકે, આવું ચાલે છે કે નહીં આપણી સાથે, થાય છે કે નથી થતું, એ જ બતાવે છે. પછી આપણે આખી રાત વિચાર આવે કે એની હિંમત કેવી રીતે થઈ. એક જણે વાત કરી, આ કેવી અહંકાર કેવી વસ્તુ છે. તો એ કોઈ કંપનીમાં કામ કરે, બરાબર છે. હવે એનો જે જુનિયર હતો એને ઈમેલ લખ્યો કોઈ બીજા ડિપાર્ટમેન્ટને, પણ એની અંદર એને એના બોસને અથવા તો એનો જે કલીગ હતો ને, કલીગ બોસ પણ નહીં કલીગ, એને સીસીમાં નહીં મૂક્યો. તમને ખબર છે સીસીમાં રાખે કે ભાઈ હું પેલા ડિપાર્ટમેન્ટને કહું છું તો તમને પણ ખબર હોવી જોઈએ, કારણ કે આપણે સાથે ટીમમાં કામ કરે છે. એ વ્યક્તિ કે આમ જોવા જાઓ ને તો કંઈ એવું કંઈ ઇમ્પોર્ટન્ટ મેલ નહોતો કે એવું કાંઈ નહોતું કે ભાઈ એને મારાથી કંઈક છુપાવ્યું હોય, પણ મારા અહંકારને બહુ ઠેસ પહોંચી. હાઉ કેન હી બાયપાસ મી? એને મને સીસીમાં, અને એ કે મને આખી રાત ઊંઘ નહીં આવી, એને બતાવીશ, કાલે એને ઓફિસમાં આવવા દે,
બધાની વચ્ચે એને ઝાટકી ન કાઢું તો કેમ? ઈગો. ચલો કોઈ ઇમ્પોર્ટન્ટ ખરેખર ટોપિક હોત અને એને બાયપાસ કર્યો હોત તો એની ફરજ બને છે ટુ ટેલ કે નહીં આપણે આવી રીતે ન ચાલે આપણા સિસ્ટમની અંદર. પણ એ ઇમ્પોર્ટન્ટ મેલનો તો એ જાણે છે, પણ શું થયું? અહંકારને ઠેસ પડી. થોડા આગળ આવી જાઓ ને, થોડા આવી જાઓ, આવી જાય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કીધું છે ને આત્મસિદ્ધિમાં શું કીધું છે? માનને શું કીધું છે? માનાદિક મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. ભાઈ અહીંયા પોઈન્ટ એ છે માનાદિક. પેલું માન ક્રોધાધિક નથી લખ્યું, પેલો માન મૂક્યો છે. ક્રોધ તો છે ને બધાને પકડાય ને આપણને પકડાય, કારણ કે આમ ધમધમતું હોય ને. પણ માન છે ને એ મીઠો કસાય છે. મીઠો કસાય કેમ કીધો? ગમે આપણને, આમ ગલગલિયા થાય. કોઈ કામ કરે ને આપણે, તમે તો શું ગાઓ છો બેન, એકદમ પરફેક્ટ તમે આજે પદ લીધું. મનડું કી મને વાય, કેવું ગમ્યું કે નહીં? સાચું કહેજો. હા, લાગે છે આપણને કે આપણે આ માન કસાય પોષી રહ્યા છે. પણ કોઈ એમ કહે કાંઈ ઠેકાણા નથી હો તમારા ગાવામાં, તો તરત શું ઠેકાણા છે? આટલું સરસ તો ગાયું ને તોય તમને ગમતું, તો તરત તમને ખબર છે આજુબાજુ કસાય માન એવું મીઠું છે ને પાછું બધાને ગમે. હા કે ના? કા હા પાડો કા ના પાડો. તમે લોકો મહાવિદ્ય ક્ષેત્રથી હો ને કદાચ તમને ન થતું હોય તો ના પાડો, પણ બોલો તો ખરા સામે. હા, હવે તમને કહું છું, આપણે ઓલામાં જોયું ને, આપણે મજા તો બહુ કરી રહ્યા છે કે આપણે ઓલું પડ્યા ને પાથરે એવું લેઝી લાગતું હતું, પણ આપણે કેટલા અલગ અલગ પ્રકાર જોયા કે નહીં લેઝીના. તો તમને માનના પણ અલગ અલગ પ્રકાર બતાવો, કારણ કે આપણને લાગે જ નહીં કે આપણને માન છે. તો પેલું છે, આઈ વિલ એક્સપ્લેન યુ 4-5 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માન. અને એક આ ઈગો કઈ રીતે રમતમાં આવે છે? મટીરિયલિઝમ, ભૌતિકતા, એનું એક કારણ છે માન. જો આપણી પાસે એક મારુતિ 800 હોય કે સેલેરીઓ હોય તો ચાલે કે ન ચાલે? પોઈન્ટ A ટુ પોઈન્ટ B જવા માટે એમાં એક એસી હોવું જોઈએ, બીજું શું? એનાથી વધારે કાંઈ જોઈએ? પણ ના, હા એસી થોડી ચાલે. કોણ જોઈએ? હરિલાલ જોઈએ ને, આઈ મીન હેરિયર જોઈએ ને. હેરિયર હોય તો આટલો મોટો આમ, હા, તો કંઈક આમ શું કહેવાય એને, સ્ટેટસ સિમ્બલ લાગે, આમ પ્રેઝેન્સ આવે. શું? માભો પડે. અથવા બીજું કઈ ચલી હા હા વટ પડે. જો બરાબર, વટ પડે. હા, એના માટે 4 બંગડી જોઈએ. કઈ? અડી. બરાબર, ખબર છે આને. શું આ ભૌતિકતાનું એક કારણ શું છે કે જરૂરિયાત તો આપણી મારુતિ 800માં પણ થઈ શકે છે, અથવા તો વેગનારમાં પણ થઈ શકે છે. વેગનાર લે તો આપણે પાછું લાગે કે આપણે ઉબરમાં જઈએ છીએ. આવું બધું છે. આ બધી મનની રમત છે, માનની રમત છે. આવું બધું કરે. બીજું સ્પોટલાઇટ ઇફેક્ટ. સ્પોટલાઇટ તમને ખબર છે ને? આમ ઈવીએમ લાઇટ આમ આખમ મારા પૂરતું જ આમ લાઇટ હોય, આમ એને સ્પોટલાઇટ કહેવાય. એટલે તમે હવે સપોઝ ગયા હો બેન્ક્વેટ હોલમાં કંઈક પ્રોગ્રામ હોય અને બધા આમ ઊભા વાત કરતા હોય અને તમે આમ બધાની સાથે થાળી લઈને ઊભા રહેવા જાઓ, તો લોકો એવી રીતે ઊભા હોય ને કે આપણે ઓલા સર્કલની અંદર એન્ટર જ ન થઈ શકે. એટલે આપણે ઓલા સર્કલની બહાર ઊભા રહીએ, એટલે આપણે સ્પોટલાઇટમાં ન આવે તો શું થાય? દુઃખ થાય યાર. અમને પણ વાત કરવી છે, અમને પણ તમે ગ્રુપમાં ઇન્ક્લુડ કરો, તો તરત દુઃખ થાય. અને પછી એમ કે હવે એવું કરવું છે ને, આપણે જ્યાં ઊભા રહે ને ત્યાં આખું સર્કલ ક્રિએટ થાય. જો ને હવે હું એવા પૈસા કમાવું છું, એવું જો ક્યાંથી આવ્યું? માનમાંથી આવ્યું. મટીરિયલિઝમ, સ્પોટલાઇટ ઇફેક્ટ, બરાબર છે. અને ત્રીજું, રિએક્ટિંગ રેધર દેન રિસ્પોન્ડિંગ. આપણે રિએક્ટ જે કરીએ છીએ ને, પ્રતિક્રિયાઓ જે કરીએ છીએ ને, એ અહંકારના કારણે જ છે. જો અહંકાર ન હોય ને તો આપણે રિસ્પોન્ડ કરીએ. અરે એક સ્પોટલાઇટ ઇફેક્ટમાંથી એક વાત કહું. મારો એક મિત્ર છે, હું 20 વર્ષ પહેલાંની વાત કરું છું. તો એક એની ગાડીમાં બેઠો, તો એ વખતે હોન્ડા સિટી એકદમ નવી નવી આવી હતી ને 95 કે 97ની વાત છે. 7 લાખ રૂપિયાની ત્યારે હોન્ડા સિટી હતી. તો મેં એને પૂછ્યું, મેં કીધું કે તે હોન્ડા સિટી લીધી? મને કે રહેવા દે ને યાર, આના મીઠું નહીં ભભરાવા ના. મેં કીધું કેમ, શું થયું?
તો કે મને કેટલા વખતથી એમ લાગતું હતું કે યાર આપણા પર કંઈ સ્પોટલાઇટ જ નથી, ચાલો આપણે કાંઈક તો કરવું છે. એટલે મેં કીધું કે ભલે 7 લાખ તો 7 લાખ, આપણે હોન્ડા સિટી લેવી છે, લોકોને ખબર તો પડે આપણે કોણ છે. શું પડે ભાઈ? વટ્ટ પડે, આપણો વટ્ટ. એટલે એને લઈ લીધી હોન્ડા સિટી. અને પછી મને કે આ લીધા પછી વરસ થઈ ગયું, એવો ને એવો જ છું હું, કોઈ મને કંઈ માન જ નથી આપતું, ખોટા 7 લાખ રૂપિયા ઘૂસી ગયા આની અંદર. કહેવાનો પોઈન્ટ શું છે કે આ રીતે આપણે આ માનમાં ફસાઈ જઈએ છીએ. ઓલવેઝ આપણને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ જ રહે. આ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ એમને એમ નથી, આ માનના કારણે જ છે. સાહેબે બહુ સરસ કીધું છે, એ ઇન્વર્ટેડ ઈગો છે. અને આખો દિવસ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં આપણે તો કોઈ કે ભાવ જ નથી આપતું ને આપણને, અને એના કારણે પછી શું થાય? મગર ચક્કર 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 ચક્કર. હું શું કરું જેથી કરીને? અને એનું નેગેટિવ શું છે તમે જોજો, જેટલા સંબંધ બગડ્યા છે ને માનના કારણે. હા કે ના? હું શું કામ માફી માગું? પણ છોડો ને, જે હોય, મને મોક્ષ જોઈએ છે, અને જેને મોક્ષ જોતો હોય એને માફી માગીને છૂટા થઈ જવું. કારણ કે આ અહંકાર એવી વસ્તુ છે ને કે હું માફી નહીં માગું, હું ખોટો નથી. પણ હું ખોટો હોઉં કે ન હોઉં, મારા સંબંધ બગડ્યા છે, અને સંબંધ બગડ્યા હોય અને આ ભાવમાં જો દેહ છૂટી ગયો તો પાછા નેક્સ્ટ ભાવમાં ભેગા થશું, અને ત્યારે મને જો કૃપાઉદેવ નહીં મળ્યા હોય, કોઈક જંગલમાં ભેગા થશું ને એકબીજા સાથે સિંગડા ભટકાવશું, ત્યારે કોણ સમજાવવા આવશે કે આ માન ન કરવું જોઈએ, ક્ષમા રાખવી જોઈએ? તો અત્યારે જ કેમ ન કરી લઉં? સો આ આવી રીતે આવે છે. અને તમે જોયું છે કે સ્વાર્થી આપણો જે અભિગમ નીકળે છે ને એ માનમાંથી જ નીકળે છે. મને મારો વિચાર છે, બીજાનું કાંઈ નહીં, જેનું જે થવું હોય તે થાય. અને એટલે જ માનની સજાએ કેટલી સરસ છે. સોલ્યુશનમાં શું? રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત આવે રે. જો કેટલું કનેક્શન છે. સમકિત જોઈએ છે બધાને? કા હા પાડો કે ના પાડો? સમકિત જોઈએ છે બધાને? હા બસ આમ જરાક રેજો, હા તો મજા આવે. હા સમકિત તો જોઈએ છે, તો શું છોડવું પડશે? માન હોય તો વિનય ના આવે. બરાબર છે? તો આ કેટલી સરસ આ બધી વાતો છે કે જો, અને સમકિત વિના સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? મોક્ષ તણા સુખ આપણને ક્યાંથી મળે? તો જો એ ખરેખર જોતું, અને એટલે જ કીધું માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. તમને એક વાત કહું, એ કેવી રીતે સદગુરુ આપણા અહંકારનો ફુગ્ગો છે ને એવી પીન મારે ને ફડાકનારો ફૂટે. શેર કરું તમને મારી એક વાત. જ્યારે આપણું પેલું મહેલ બન્યો હતો ને, હા અત્યારે જે આત્માર્પિત નિવાસ છે, ફર્સ્ટ 2000ની વાત કરું છું, અને હજી તો આખો મહેલ રિનોવેટ કરી નવો બનાવ્યું હતું, અને ફર્સ્ટ શિબિર હતી, પહેલી શિબિરો, અને બધું જ નવું, જનરેટર નવું, બોઇલર એટલે જેલું આટલું 1000 લીટરનું બોઇલર હતું, કારણ કે 100 જણ આવે તો 100 જણને નાહવા માટે પાણી જોઈએ. બ્રાન્ડ ન્યૂ બોઇલર બેસાડ્યું હતું આપણે, જનરેટરનું બધું નવું. એટલે જે વસ્તુ નવી હોય ને તો બધાને ખબર હશે કે ટીથિંગ પ્રોબ્લેમ્સ હોય, એટલે કંઈક પ્રોબ્લેમ આવે. હવે બન્યું એવું કે બધા લોકો પહોંચી ગયા હતા, 125 લોકો જેટલા હતા, કારણ કે ત્યારે મહેલમાં 100 જણ 125ની કેપેસિટી હતી. તમને યાદ હશે જૂના લોકોને. પહેલી શિબિર 100 જણ આવી ગયા હતા, અને ત્યારે મારું પ્લમ્બિંગ ડિપાર્ટમેન્ટ હતું. હું અને પરાગજી બંને ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ અને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ અમારું હતું. તો પરાગજી કે આપણે હવે કાલ સવારે, અને ઠંડીના દિવસો, ડિસેમ્બરનો મહિનો હતો, કે આપણે જરાક ચેક કરી લે બધું બરાબર ચાલે છે કે નહીં. રાત્રે 11:30 અમે લોકો બધું ચેક કરવા ગયા કે કાલે બધું બરાબર ગરમ પાણી મળશે ને. ચાલો બોઇલર ચાલુ કર્યું, બોઇલર ફાયર જ ન થાય, એટલે ચાલુ જ ન થાય. ટેન્શન થઈ ગયું, આ તો બોઇલર ચાલો, બ્રાન્ડ ન્યૂ બોઇલર, અને ઓન જ નથી થતું.
અને પાણી ગરમ હતું, કાલ સવારે થશે શું? અને જસ્ટ વિચાર કરો કે આ 100 જણ 125 જણ સવારના પૂરમાં 6 વાગે બૂમાબૂમ કરશે, પાણી નથી તો આપણે જવાબ શું આપશું ગુરુદેવને? પરાગજીને ટેન્શન, તરત ફોન લગાડ્યો, કારણ કે બોઇલર ત્યાં સુરતથી આવ્યું તો ઓલાને ફેક્ટરીવાળાને ફોન કર્યો કે ભાઈ આ ચાલુ નથી થતું. તો ઓલો ટેકનિશિયન કે હું આવીશ, કાલ સવારે ચા નાસ્તો કરીને 10 વાગે પહોંચું છું. કે 10 વાગ્યા સુધીમાં અહીંયા સવારના તું 5 વાગે પહોંચ. 5 વાગે ક્યાંથી પહોંચું? મારાથી નહીં પહોંચાય. એને તો ફોન મૂકી દીધો. મહિરા, હવે શું કરશું આપણે? એવા ટેન્શનમાં આવી ગયા બધા. ટ્રસ્ટીઓ આવી ગયા કે આ શું કરશું. એટલે મેં કીધું કે જો મને ચાન્સ આપો તો હું ટ્રાય કરી જાઉં. તો કે કર ને ભાઈ, તારે જે ટ્રાય કરવું હોય હું મારી રીતે ટ્રાય કરી જાઉં. એટલે મેં તો ભાઈ આપણે ખોલી નાખ્યું. એન્જિનિયરિંગમાં આપણને ખબર છે કે બધું ફ્યુલ આવે છે કે નહીં એ ચેક કરો, ફિલ્ટર ક્લિયર છે કે નહીં આ કે નહીં. તો તરત ખબર પડી. ઓલું ફિલ્ટર ખોલ્યું ને તો બધું નવું બધું સિમેન્ટિંગ ને બધું કહ્યું હતું ને, ફિલ્ટર જામ થઈ ગયું હતું. એટલે ફિલ્ટર ક્લિયર કર્યું, પાછું ફિટ કર્યું અને ઓન કર્યું તો ચાલુ થઈ ગયું. ચાલુ થતાની સાથે પરાગજી તો એટલા ખુશ. મહેશભાઈ આવ્યા કે અરે શું ચાલુ થઈ ગયું બોઇલર, આમ તેમ. એટલા ખુશ થઈ ગયા બધા. કર્યું કોને? તો આપણે એન્જિનિયરિંગ કર્યું છે ને એટલે બીજું કાંઈ નહીં. આ તો આપણે દાસ હું દાસ છું, બીજું કાંઈ નહીં. એટલે મહેશભાઈ તો જે ખુશ થયા. મહેશભાઈ કે બા સારું છે, આપણા આત્માર્પિતમાં તારા જેવા એન્જિનિયર છે. અને હું તો કાલ સવારે સૌથી પહેલાં ગુરુદેવને કહેવાનો છું. મનમાં કીધું ચોક્કસ કહેજો. અને હકીકતમાં એને સવારના ગુરુદેવને વાત કરી, ગુરુદેવ આવું બધું થઈ ગયું, રાજુએ આવી રીતે બધું કર્યું અને આપણું બધું સચવાઈ ગયું, આપણું બોઇલર ઓન થઈ ગયું, આમ તેમ સારું છે. એને એન્જિનિયરિંગ કર્યું તો કામ આવ્યું. હવે હું રાહ જોઉં કે ક્યારે બાપા બારી પર આવે, કે ક્યારે બાપા જુએ અને આપણે કંઈક વખાણ કરે, બરાબર કે નહીં? મહેશભાઈ કહે તો ઠીક છે, પણ બાપા કહે એની મજા અલગ જ છે કે નહીં? તો હું એની રાહ જોતો હતો. અને બાપા તો હું છે ને ચાય કરીને આટા મારું આત્માર્પિત નિવાસમાં. કંઈ કામ ન હોય ને તો પણ ત્યાંથી પસાર થતા હોય. કદાચ કોઈક બાપાઓ કોઈ વાર જોઈ લે તો. અને બાપા પાછા બારી પર હોય ને હું આવું ને તો બાપા અંદર વયા જાય. હા, બાપા ચાન્સ જ નથી આપતા આપણને. પછી સાંજે છે ને બધા લોકો 100 જણ ત્યાં આત્માર્પિત નિવાસના ટેરેસ પર જતા. યાદ છે ઓલું સ્કેટિંગ કરતા ને કંઈક ખોખો રમતા ને એવું બધું આપણે બધું. એટલે બધા લોકો ભેગા થાય. અને ત્યારે બાપા આવ્યા બારી પર અને આમ જોઈ રહ્યા હતા નીચે. અને હું ત્યાં ઊભો હતો. કીધું બસ બાપા આની રાહ જોતા હતા કે બધાની સામે કે ને. અને ત્યારે સાહેબ મારી સામે બરોબર જોયું પણ ખરા, આમ જોતા નહોતા પણ ત્યારે જોયું. એટલે મેં કીધું બસ હવે આપણો નંબર લાગ્યો. તો બાપા છે ને ઉપરથી આમ ઈશારો કર્યો. શું છે આમ? હું અહીંયા ખિસ્સામાં છે ને સ્ક્રૂડ્રાઈવર રાખતો. હા, હાથમાં પકડ એક સ્ક્રૂડ્રાઈવર. એટલે જ્યાં બધું, કારણ કે બધું કાંઈક ને કાંઈક રિપેરિંગ કરવાનું આવતું હોય અને થોડુંક શો ઓફ પણ થાય. આપણે આમ બધું આપણે રિપેરિંગ કરીએ છીએ. એટલે બાપા એમ ઈશારો કર્યો. ઓલું શું છે ઓલું ખિસ્સામાં? મેં તરત કાઢ્યું. મેં કીધું સ્ક્રૂડ્રાઈવર છે સાહેબ. એટલે મને એમ કે હમણાં કહેશે કે હા તે બહુ સરસ કર્યો, બોઇલર રિપેર કર્યું અથવા એમ કાંઈક કહેશે. સાહેબે શું કીધું ખબર છે? ઉપરથી ઈશારો કર્યો, ટાઈટ કર. હા, તમે તો તાળી જ વગાડશો ને. કેવું લાગે આપણને બધાની વચ્ચે જ્યારે સાહેબ એમ કે તારું સ્ક્રૂ ટાઈટ કર અને સાહેબ અંદર વયા ગયા. અને પછી તો 3 દિવસ જે કોઈ પણ ભટકાડે સ્ક્રૂ ટાઈટ કર્યું. ફુગ્ગો ફોડી નાખે આપણો જે અહંકારનો. એટલે જ કીધું છે માનાધિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ. પછી તો જેટલી વખત કોઈ મળે અને આમ ઈશારો કરે ને ત્યારે એમ થાય કે વાત સાચી છે, કાંઈ અહંકાર કરવા જેવું નથી, આપણું સ્ક્રૂ ટાઈટ કરવાની જરૂર છે. તો આ રીતે માનનું વિજ્ઞાન. પછી 9મું શું છે? મર્યાદા ઉપરાંત કામ. વર્કિંગ એક્ઝીડિંગ યોર કેપેસિટી. પોતાની શક્તિ હોય તેના કરતાં વધારે કામ કરવું તે મર્યાદા ઉપરાંત કામ. જો આપણા બધાની છે ને એક લિમિટ છે કામ કરવાની. ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ કેપેસિટી. યસ ઓર નો? અને તમને બધાને ખબર છે કે જ્યારે આપણે આપણી કેપેસિટી કરતાં વધારે આપણે કામ કરીએ છીએ ત્યારે શું થાય છે? સ્ટ્રેસ આવે છે, ગુસ્સો આવે છે, આપણે ચીડિયા બની જાય છે. હા, અને પછી કોકને પછી ભોગવવું પડે છે. બને છે કે નથી બનતું? હા કે ના?
સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મને ખબર હોવી જોઈએ. અને એટલે જ તમે જોશો ને ટ્રકની પાછળ લખેલી હોય લોડિંગ કેપેસિટી 10 ટન્સ. કેમ? કારણ કે એના કરતાં વધારે લોડ કરશો તો એ કાં તો ટ્રક ભાંગી પડશે, કાં તો એવું કંઈક નુકસાન થશે કે જેથી કરીને બીજાને પણ હાનિ થાય. બરાબર કે નહીં? તો દરેકનું એક કેપેસિટી હોય. હવે આપણે આપણી કેપેસિટીને જાણતા ન હોય અને કેપેસિટી કરતાં વધારે આપણે કમિટમેન્ટ કરી નાખીએ, પછી શું થાય? તો કે મનના નિગ્રહમાં એ વિઘ્ન કરશે. સમજાય છે? અને બેસે છે મગજમાં? હા, પણ તમે ટેન્શન નહીં લો સાનવી, તું ટેન્શન નહીં લે. તમને જેટલી કેપેસિટી છે ને એટલું જ ભણવાનું આપે છે. નહીં તો આજે જઈને મમ્મીને કહેશે, મમ્મી મર્યાદા ઉપરાંત કામ આપે છે સ્કૂલવાળા, આટલું બધું ભણવાનું અમારે ન હોય. કેમ? બરાબર ને? ના, એ તમારા કેપેસિટી પ્રમાણે જ આપ્યું છે, એટલે તમારે તમારી કેપેસિટી વધારવાની. નહીં તો આ તો લોકો પછી કહેશે આ તો ચાઇલ્ડ લેબર છે, આટલું બધું અમારી પાસે કામ કરાવે છે સ્કૂલવાળા. તો કે ના, આઈ શુડ નો. એટલે આના ઉપરથી આપણે, તમને ખબર છે કે જાપાનમાં એક શબ્દ કારોશી, કારોશી કેમ આવ્યું ખબર છે? ડેથ કોસ્ટ બિકોઝ ઓફ ઓવરવર્ક. એક ફેઝ એવો આવ્યો જાપાનમાં કે જ્યારે 1970s વાત કરું છું કે લોકોનો ડેથ રેટ વધી ગયો. શું કામ? કારણ કે એ લોકો કેપેસિટીની બહાર કામ કરવા માંડ્યા. એટલે પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નિયમ બનાવ્યો કે 48 અવર્સ પર વીકથી વધારે કામ માણસે ન કરવું જોઈએ. 6 8 40 એટલે 8 કલાકથી વધારે, 6 ડેઝ ઓફ અ વીક, એક દિવસ છૂટી હોય તો 8 કલાકથી વધારે કામ ન કરવું જોઈએ. કારણ કે અને એટલે જ આપણા ઇન્ડિયાના ફેક્ટરી એક્ટ એમ કહે છે કે 8 કલાકથી વધારે તમે કામ કરાવી શકો નહીં. કારણ કે પછી એની ફિઝિકલ, એની મેન્ટલ, એની ઇમોશનલ હેલ્થને એ ઇફેક્ટ કરે છે. બરાબર છે? સો આવું બને છે કે નથી બનતું કે આપણો ધંધો છે, આપણને ખબર છે કે આપણી કેપેસિટી કેટલી છે, પછી એમાં કોઈક આપણને ઓર્ડર આવે કે કોઈક ડીલ મળતી હોય અને આપણે ખબર છે કે આપણી કેપેસિટીની બહાર છે, પણ લાવને લઈ લઉં, લોભમાં ને લોભમાં આપણે એ કામ લઈ લઈએ, કમિટમેન્ટ કરી નાખે, પછી એ કમિટમેન્ટ પૂરું ન કરી શકે એટલે સ્ટ્રેસ ક્રિએટ થાય. આપણને સ્ટ્રેસ ક્રિએટ થાય, આપણા માણસોને આપણે સ્ટ્રેસ ક્રિએટ કરીએ. હું તમને એક વાત કહું કે મુમુક્ષુ કેવો હોય તો એને એના દુકાનની અંદર એક્સપાન્શન થતું હતું અને જોયું કે હવે જેમ જેમ એક્સપાન્શન થાય છે, હું વધારે ઓર્ડર લઉં છું તો મારા માણસોને સ્ટ્રેસ ક્રિએટ થાય છે. પણ યુઝલી લોકોની મેન્ટાલિટી કેવી ખબર? એ લોકોમાંથી કસ કાઢો. એ લોકોને જ કહો તો આ કેમ ન કરી શકો તમે? એને જોયું કે નહીં, આટલા બધા લોકોને સ્ટ્રેસમાં નાખીને હું ખોટું કરું છું. એના કરતાં એક માણસને હું વધારી દઉં જેથી કરીને બીજા બધાને પણ સ્ટ્રેસ ન આવે. પણ આ કોઈ મુમુક્ષુ હોય ને એ બાકી બધાને મને કેટલો ફાયદો થાય છે, મને કેટલા પૈસા બચે છે એની અંદર જ ઇન્ટરેસ્ટ હોય છે. બરાબર છે? હવે શું નુકસાન થાય જો આપણે મર્યાદા ઉપરાંત કામ કરીએ તો? બોલો. આપણે આપણું જ વ્યથા કહેવાની છે કે જ્યારે આપણે ગજા ઉપરાંત કામ કરીએ છીએ ત્યારે શું નુકસાન થાય છે? યસ. હા, એ કે બિચારો કે બહુ સ્ટ્રેસ વધે છે ને એના કારણે બિંજ ઇટિંગ થાય છે. એટલે વધારે કામ કર્યું તો વધારે ખાવાનું થાય છે. ગુડ પોઈન્ટ. બીજું? પોતાની સાથેનો ટાઈમ ઘટી જાય છે. અને ખાલી પોતાની સાથેનો નહીં, ફેમિલી સાથેનો પણ ઘટી જાય છે. કારણ કે નાઉ યુ ડોન્ટ હેવ ટાઈમ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ આપણા એનર્જી લેવલ્સ ઘટે છે. ફર્સ્ટ પોઈન્ટ. કારણ કે તમે ગજા ઉપરાંત કામ કરો છો એટલે એની શક્તિ તો તમારી જ વપરાય છે. એટલે પછી તમારી પાસે એનર્જી નથી રહેતી પોતા માટે પણ, પોતાના હેલ્થ માટે પણ કે પોતાના ફિઝિકલ હેલ્થ માટે પણ. જો આપણી પાસે જરાક ટાઈમ હોય, જરાક એનર્જી હોય તો લાવ ચલો હું એક આંટો મારી આવું. આંટો એટલે પાન ખાવા માટે નહીં, આંટો એટલે થોડીક એક્સરસાઇઝ થાય, મને થોડુંક વોકિંગ થાય, મને ફ્રેશ એર મળે. પણ તમે ગજા ઉપરાંત કામ કરતો એટલે એનો ટાઈમ જ નથી મળતો. પકડાય છે? બરાબર છે? સો એક તો આપણા એનર્જી લેવલ્સ ઓછા છે,
પોતા માટે ટાઈમ નથી મળતો, પોતાના હેલ્થ માટે ટાઈમ નથી મળતો, બીજું શું થાય છે? હા, થાક લાગે છે, એટલે લેક ઓફ એનર્જીમાં આવી ગયું. યસ, એફિશિયન્સી આપણી ઘટે છે, પછી એની અસર બીજા બધે જ થાય, બીજા કામમાં પણ આપણને આપણી એફિશિયન્સી ઘટે. યસ, હા, મૂડ લેવલ આપણા એકદમ લો રહે, નેગેટિવ લે. નોટ ઇનફ સ્લીપ. તમે જોજો અત્યારે જેટલા પણ આઈટી ફિલ્ડમાં છે, યુઝ્યુઅલી આઈટી ફિલ્ડમાં આવું થતું હોય છે કે એ લોકો કમિટમેન્ટ વધારે કરે, પછી વધારે કમિટમેન્ટ કરે એટલે પછી ઊંઘવાનો સમય ન મળે, અને ઊંઘ ઓછી થાય એટલે પછી એની અસર શરીર ઉપર પડે, રિલેશનશિપ્સ ઉપર પડે, બધા ઉપર એની અસર થાય. સો આ કેટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે તમે જુઓ કે. અને સ્ટ્રેસ વધે છે ને, પછી એ સ્ટ્રેસને રિલીઝ કરવા માટે સ્મોકિંગ કરો. હા, બેડ હેબિટ્સ બધા ઘૂસે, બરાબર છે. અને એક ખાસ જોયું હશે કે જે લોકો ગજા ઉપરાંત કામ કરે ને, એ લોકોના ખાવાના જે છે ને બહુ અસ્તવ્યસ્ત થઈ જાય. ખાવાના ટાઈમિંગ, શું ખાવાનું, ક્યારે ખાવાનું, એટલે એટલું બધી અનિયમિતતા આવી જાય કે પછી ફૂડ યથાર્થ મળે નહીં. એટલે પછી આખું વિશેષ સર્કલ છે, તમને એનર્જી મળે નહીં, પછી જંક ફૂડ ખાઓ એટલે વજન વધે, એટલે બધું બગડે. એક કામ કેમ? મર્યાદા ઉપર કામ કર્યું એટલા માટે. અને પછી વધારે કામ લીધું, વધારે થિંકિંગ, ઓવર થિંકિંગ, પછી તમે ચીડિયા બની જાઓ, ઇરિટેટિવ બની જાઓ, મૂડ સ્વિંગ્સ આવે અને તમે ફોકસ ન કરી શકો. મારો ક્વેશ્ચન છે કે કેમ મર્યાદા ઉપર કામ કરે છે માણસ? આના બાજુ બધા આન્સર રેડી જ છે હો. બોલ ભાઈ, કેમ કરે છે વધારે? પરફેક્ટ, એક્ઝેક્ટ આ જ લખ્યું છે મેં અહીંયા. શો કરવા માટે કે હું કેટલું બધું કરી શકું છું બીજા કરતા માટે. વેરી ગુડ બોસ, નેક્સ્ટ વાત દે કરજો તું હવે. બીજું, પૈસાનો લોભ, પૈસાની ભૂખ, બધાને બતાવી આપવું છે કે હું વધારે કમાઈ શકું છું. બીજું, હા, કેટલો સરસ પોઈન્ટ કીધો કે મગજને ખાલી નથી રાખવું એટલે વધારે કામ લઈ લઉં. હજી એક પોઈન્ટ કહું તમને. યસ, તમારે કંઈ કહેવું? સ્ટેટસ માટે, રાઈટ, બતાવી આપવા માટે. અને યુ નો વોટ, ઘણી વખત એવું જેન્યુઅન પ્રોબ્લેમ થાય છે જે લોકો આઈટી ફિલ્ડમાં હોય, મલ્ટીનેશનલ કંપનીમાં આવતા, ધે કેનોટ સે નો ટુ ધ બોસ, રાઈટ? તો બોલો કેમ નહીં ટ્રુ કે છે તો? હા, તમારે જવાબ આપવાના આ બધા, કારણ કે એની એક મજા છે. તમે જવાબ તમારા એક્સપિરિયન્સમાંથી આપો એટલે અહીંયા તમને એમ લાગે કે કૃપાઉદે કીધું છે એ વાત કેટલી સાચી છે કે તમે ના ન પાડે. એટલે જ કહે છે ને, લર્ન ટુ સે નો. ગજા ઉપરાંત હોય તો તમારામાં ગટ્સ હોવી જોઈએ કે નહીં, આ હું નહીં કરી શકું. હા, કામ કરવાનું જોઈએ જ લોકોને, અલાદીનના જીની જેવો, બરાબર છે કે નહીં? તો આ આવું આ કીધું ને, એટલે બહુ સરસ વાત કીધી. આઈધર લર્ન ટુ સે નો કે નહીં, મારાથી આ નહીં થઈ શકે, અને હિંમત રાખો. વધારેમાં વધારે શું કરશે? નોકરીમાંથી કાઢી નાખશે ને, પણ મારી મનોનિગ્રહતા ઇમ્પોર્ટન્ટ છે. વધારે પૈસા કમાવાની લાલચમાં અથવા તો નોકરી છૂટી જવાના ભયની અંદર હું મારું મનની સ્થિતિ બગાડું, મારા આત્માની સ્થિતિ બગાડું, એવું મને જોઈતું નથી. અને ગીવ પ્રોપર રીઝનિંગ કે ના, આટલું હું નથી કરી શકતો. અને હવે તો એવા સ્ટ્રિક્ટ લોસ પણ થઈ ગયા છે ને કે દે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ. બટ યુ શુડ હેવ ધ ગટ્સ ટુ સે ને કે આ મારાથી નથી થતું, આ નહીં થઈ શકે. લર્ન ટુ સે નો, ઓર ઇફ યુ કમિટ then learn to say no to distractions. આપણે બોસને ના પાડી નથી શકતા, પણ પછીનું જે ટાઈમપાસ કરતા હોય છે ને, આપણને ખબર છે કે હવે આ કામને બીજા 2 કલાક લાગે છે, તો હું 8 વાગે બેસી જાઉં, 10 વાગે પતાવી દઉં, એટલે પછી 10:30 11 વાગે હું સૂઈ શકું. પણ ના, 8 થી 10 ટાઈમપાસ કરવો હોય, આપણે સર્ફિંગ કરવું હોય, ટાઈમપાસ કરવો હોય, પછી 11 વાગે પછી આપણે 2 કલાકનું કામ કરવા બેસીએ, એટલે રાત્રે કેટલા વાગે સૂવાનું થાય? 1 વાગે. પછી 1 વાગે શું થાય એટલે પછી બીજા દિવસે કે શું થાય? 7 વાગે ઉઠે ને 9 વાગે ઉઠે. એટલે આ મર્યાદા ઉપરાંતના કારણે અનિયમિત ઊંઘ થાય, એના કારણે આળસ થાય, અતિ માત્રા આહાર થાય.
બધું કેવું ઇન્ટરલિંક છે. અને કૃપાઓદેવ કેટલું બ્યુટિફુલી આ બધા પોઈન્ટ્સ કીધા છે, તમે સમજો યંગસ્ટર્સ. આ પરમ કૃપાઓદેવે કેટલી પ્રેક્ટિકલ વાત કીધી છે આ કાળની અંદર, કે મર્યાદા ઉપર કામ તો હું નહીં જ કરું. બીજું, ફર્સ્ટ લર્ન ટુ સે નો. ઇફ યુ કાન્ટ સે નો, લર્ન ટુ સે નો ટુ ડિસ્ટ્રેક્શન. થર્ડ, ડેલિગેટ વર્કનો. એટલે એક વાઈફ હતા, એને જોબ મળ્યો MNCનો, એટલે એને જોબ સ્ટાર્ટ કર્યો, 50,000 કમાય પણ છે, બહુ ખુશ છે. પણ હવે શું છે કે એનો જોબ પણ કરવાનો છે, રસોઈ પણ કરવાની છે ને આ પણ કરવાનું છે, એટલો સ્ટ્રેસ ક્રિએટ થાય છે. એના હસબન્ડે એને એક આઈડિયા આપી કે તું 50,000 કમાય છે, 15,000નો તું મારા જ રાખી દે ને, ભલે 50ના બદલે 35 બચશે, પણ એ એક્સ્ટ્રા જ છે ને તારા માટે, તારા પૈસાની ક્યાં જરૂર જ હતી. પણ તું જરાક તારું કામ ડેલિગેટ કર તો યુ વિલ એન્જોય. નો ગુજ્જુબેન રહ્યા ને, મોં છૂટે નહીં, 15,000 આપી દેવાના આપણે, એક વખત ખાલી વઘાર કરવાનો. અરે પણ તને 50 મળે છે ને, એમાંથી 15 આપને. પણ ધીસ ઇઝ વોટ વી મેક મિસ્ટેક. ગજા ઉપરાંત કામ બધું જ મારે કરવું, બધું જ મારે કરવું છે. એના કરતાં લર્ન ટુ ડેલિગેટ એન્ડ લર્ન ટુ મેનેજ યોર રિસોર્સિસ. મારી પાસે આટલો ટાઈમ છે, આટલું છે, એમાં હું આટલું કરીશ, પણ હું જે કરીશ ને દિલથી કરીશ, જે કરીશ ને એને એન્જોય કરીશ. મારે મીના કુમારી નથી બનવું. મેઘલ સમજી ગઈ ને તું? આપણે મીના કુમારી નથી બનવું, આપણે એન્જોય કરવું છે. એટલે આઈ હેવ ટુ મેનેજ માય રિસોર્સિસ. અને એટલે જ પરમ કૃપાદે કેટલું સરસ કીધું છે કે કોઈ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવા નહીં, ગજા ઉપરાંત કામ તેનાથી લેવું નહીં. એમ તો પરમ કૃપાદે બીજા પાસેથી આવું કરવાની ના પાડી છે, તો પોતા પાસે તો ન જ કરાવાય ને. બેસે છે મગજમાં? ક્લિયર રાખશો આ? બી વેરી વેરી ક્લિયર. એટલે એક એક વસ્તુ તમે લખો છો ને, નિયમિત કામ. અહીંયા શું કીધું? મર્યાદા ઉપરાંત કામ નહીં કરવાનું. અને સાહેબે બહુ સરસ ચેક પોઈન્ટ આપ્યો તો અમને આત્માર્પિત્સને. 2 કામ વચ્ચે તમે 2 મિનિટ આત્મનિરીક્ષણ માટે ન આપી શકતા હો તો તમે ગજા ઉપરાંત કામ લીધું છે. અર્થાત તમારી પાસે 2 કામ વચ્ચે થોડોક સમય પોતા માટે હોવો જોઈએ, સ્વરૂપ અનુસંધાન માટે, કે આત્મનિરીક્ષણ કરવા માટે, કે અત્યારે રસોઈ બને એમાં કેટલા મેં રાગદ્વેષ કર્યા, ક્યાં રાગદ્વેષ કર્યા, શું કર્યા, એ 2 મિનિટનો ટાઈમ તમને મળવો જોઈએ. બરાબર છે? સો આ હતું મર્યાદા ઉપરાંત કામ. હવે આગળ 10મું શું છે? આપ વડાઈ. વડાઈ એટલે વડું ને? આપ વડાઈ એટલે શું હશે અગમ? માનવભાઈને પૂછ. આપ વડાઈ એટલે શું? નથી ખબર? નથી ખબર? પાસ. આપ વડાઈ એટલે શું? હા, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્રેગિંગ. બ્રેગ કરે ને, બ્રેગ, BRAG, બ્રેગ. બ્રેગ એટલે શું? આપ વડાઈ, પોતાની, આપણી ભાષામાં કહે ને પોતાની લાલ કરવી. હું કેટલો હોશિયાર, હું કેવો આમ. બરાબર છે? સો પોતાની પ્રશંસા પોતે કરે એને શું કહેવાય? બ્રેગિંગ, અથવા તો આપ વડાઈ. અને આ આપ વડાઈ છે ને, એ માન સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. જેટલું માન વધારે ને આપણને, એટલું આપણને પોતાની પ્રશંસા કરવી બહુ ગમે. બરાબર છે? હવે તમને એમ થતું હશે કે એમાં આપણે પોતાની પ્રશંસા કરીએ એમાં ખોટું શું? ચેતન, સારું જ છે ને, આપણે આપણી જાતની થોડીક પ્રશંસા કરે તો આજુબાજુને ખબર પડે કે આપણે કોણ છે. કેમ? ખોટું શું છે? બિકોઝ આઈ વોન્ટ કે હું બધું આમ છે ને ફટફટ બોલી નહીં જાઉં. તમે પણ વિચાર કરતા થાવ. ખોટું શું છે એમાં? આપણે હું એન્જિનિયર છું એમ કહું, એમાં ખોટું શું છે? હા હા, તો અહંકારને પોષણ તો મળે ને, સારું જ છે ને. મને પ્રૂવ કરી બતાવો કે આપ વડાઈ કરવાથી મનોનિગ્રહ સાથે કેમ વિઘ્ન થાય? યસ, તો એ તો બીજો ખરાબ ફીલ કરે છે ને, એમાં એનો પ્રોબ્લેમ છે. તો એનાથી શું થાય? ઈગોને આપણે પોષીએ. યસ, રાઈટ. આપણે આપ વડાઈ કરી હોય ને
પછી એ પ્રમાણે થવું જોઈએ, એ પ્રમાણે ન થાય અથવા તો કોઈક એને રોંગ પ્રૂવ કરે એટલે પછી સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ. જો હું તમને સેમ્પલ બતાવું. હા, જેને બ્રેક કરવું હોય ને, પોતાની પ્રશંસા કરવી હોય ને, એને છે ને બધી વાર્તાઓ બનાવવી પડે. એમને એમ તો થાય નહીં. બરાબર છે કે નહીં? જો હવે અત્યારે મેં આખોલો પ્રસંગ કીધો તો તમને ખબર પડી ને કે હું એન્જિનિયર છું. આખી ઓલી વાર્તા કીધી 2000ની અંદર આવ્યું બોઇલર હતું ને અટકી ગયું. હવે એમને થોડું એવું સ્ટાર્ટ કર્યું, બધા જાણજો ભાઈ હું એન્જિનિયર છું, મેં પ્રોડક્શન એન્જિનિયરિંગ કર્યું છે, એમ બધાને કહું કેવું લાગે? પણ અહીંયા જેને બ્રેક કરવું હોય ને એને વાર્તા બનાવવી પડે. બરાબર છે? અને કારણ કે વાર્તા બનાવે ને તો લોકો કહે હા હે તમે ચાલુ કરી નાખવું આખું હોય તો એમ લોકો પાસેથી એડમાયરેશન, એટલે બધા લોકો પાસેથી શું મળે? વાહ મળે. એટલે છે ને કે એ શું કરે પછી એમાં પછી થોડુંક કંઈક છે ને બધી બઢાવું ચડાવવું પડે. રાત્રે 11 વાગે બંધ પડી ગયું, બીજા દિવસે 100 માણસ નાવાના હતા, એટલે આમ આમ ક્રિએટ કરવું પડે ને આખું સીન. તો આ બધું કરવા માટે સંકલ્પ વિકલ્પ કરવા પડશે કે નહીં પડે? ચલો હું એમ કહું કાલ સવારે ઋષભ તારે છે ને બ્રેક કરવાનું છે. હા, સવારે 10 વાગે કંઈક લઈ આવજે સારો પોઈન્ટ. આખી રાત વિચારશે હું કયો પોઈન્ટ કહું કે જેથી કરીને હું બ્રેક કરી શકું, છે કે નહીં? હવે તમને કહું, હવે તારે જો કરવું હશે ને તો તને થોડાક છે ને આમ ડિફરન્ટ ટાઈપ્સના બ્રેગિંગ આપી દઉં, એટલે કાલ સવારે તું છે ને તૈયાર થઈને આવી જાય. તો પહેલું બ્રેગ કયું છે ખબર છે? પહેલી પ્રશંસા શું છે? બેઝિક બ્રેગ. બેઝિક એટલે શું ખબર છે? આમ સ્ટ્રેટ ફોરવર્ડ. બરાબર? ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટલી કહેવું કે હું કેટલો હોશિયાર છું, ડાયરેક્ટલી કહું કે મારી પાસે કેટલા પૈસા છે, મારી કેટલી ફેક્ટરીઓ છે, એમ ડાયરેક્ટલી કહું. ધીસ ઇઝ બેઝિક બ્રેગ. અને એમાં શું કરે ખબર છે કે એની અંદર હવે ફોર એક્ઝામ્પલ હું પાછો જાઉં ધરમપુર અને પછી કોઈક મને પૂછે કેમ હતું, અરે રાજકોટમાં તો એટલી સરસ શિબિર ગઈ છે. બરાબર છે? અને એટલે બેઝિક બ્રેક, સીધે સીધું કહી દેવું બહુ સરસ શિબિર ગઈ, એમ આખો હોલ ભરાયેલો હતો. બરાબર છે? અને પછી એક પોઈન્ટ કંઈક એવું કહી દેવાનું કે જેથી કરીને છે ને એને સ્ટેમ્પ લાગી જાય. અરે સુધીરભાઈ શું ખુશ હતા ખબર છે, એને મને જે વાત કીધી છે ને, એટલે હવે સુધીરભાઈનું મેં એક વખત કહી દીધું કે સુધીરભાઈને પણ બહુ મજા આવી. હવે કોઈની મજાલ છે એમ કે બરાબર નહોતું. ધીસ ઇઝ બેઝિક બ્રેક. હા, લખો છો ને તમે, કામ આવશે. નહીં, બ્રેક કરવા માટે નહીં, આપણે ક્યારેક એવું કરતા હોય ને તો આપણને ખબર પડે શું રસોઈ બની હતી આજે. બેઝિક બ્રેક છે. સમજાણું કે નહીં સમજાણું? ઓકે. સેકન્ડ શું છે ખબર છે? વન અપમેનશીપ બ્રેક. વન અપમેનશીપ એટલે શું? સામેવાળો કાંઈક કે ને એની સામે કંઈક એવું કહેવાનું કે સામેવાળાને લાગે કે મારું તો કંઈ છે જ નહીં. સપોઝ કોઈ તમને આવીને કીધું કે અરે તમને ખબર નથી, આ સેવાની માટે હું તો આખી રાત જાગી છું, માંડ 2 કલાક મને મળ્યા છે. હવે તમે જેને કહેતા હો ને એ જો વન અપમેનશીપ બ્રેક કરવું હોય ને તો એ શું કે ખબર? હા કાંઈ નથી, છોકરાને મોટા કર્યા છે, અરે છોકરાને મોટા કરો ને આખી રાત અમે જાગ્યા છે. આ તે શું? સામેવાળાનું ફૂસ. એ તમારું તો કાંઈ નથી, તમે તું કચરો છો, એમ કહીને સામેવાળાનું ફૂસ કરી દેવાનું, કંઈક એવું કહેવાનું કે ઓલાનું કાંઈ રહે નહીં. પછી ત્રીજું રેસિપ્રોકેટિંગ બ્રેગ. રેસિપ્રોકેટિંગ બ્રેગ એટલે શું ખબર છે? ઓલો કાંઈક કે ને એની સામે આપણું કંઈક કહેવાનું. તમે સાહેબ તમે ડૉક્ટર છો? હે તમે પૂછશો ને કે તમે કોણ? હું એન્જિનિયર છું. જો ડૉક્ટરની સામે DR લાગે છે, એન્જિનિયરની સામે ENG લાગે. હા, અચ્છા, જો આ નવું આવી ગયું. અમે પાછળ પડશું જ નહીં, આપણે પણ 5 વર્ષ કાઢ્યા છે તો આપણું પણ કંઈક થવું જોઈએ કે નહીં? સી ધીસ ઇઝ અપમેનશીપ બ્રેક. બરાબર છે? ચોથું, આઉટ ઓફ નોવેર બ્રેગ. એની સાથે કાંઈ સંબંધ હોય ન હોય, હા, કોઈ ઓલો વાત કરતો હોય કે ભાઈ આજે મેં રસોઈ બહુ સરસ બનાવી, તો એ છોડો, એના સિવાય સીધું અરે આજે તો શું ધંધો થયો છે. અરે પણ ધંધાની વાત કેમ કરો છો? અમે રસોઈની વાત કરી રહ્યા છીએ. આઉટ ઓફ નોવેર. એને કંઈ સંબંધ ન હોય ને તો પણ એની લાલ કરી નાખે. સામેવાળો વિચાર કરતો હોય કે આપણે આનું કંઈક સંબંધ જ નહોતો ને, અચાનક ક્યાંકથી કંઈક પોતાની લાલ કરી બેસે. પછી શોમેનશીપ બ્રેક. હું તમને કહું, તમે અહીંથી ટેક્સી કરી ધરમપુરની,
બરાબર છે. હવે સપોઝ 7 જણ હતા કે 6 જણ હતા, 800 રૂપિયાનું તમારું શેર આવ્યો, બરાબર છે. 800 રૂપિયાનો શેર આવતો હોય, તમારી પાસે 1000 રૂપિયા હતા, તમે ઓલાને 1000 રૂપિયા આપ્યા, પાછા કેટલા લેવાના? 200 લેવાના ને. હવે તમે 5 જણની વચ્ચે હતા, ઓલો કે છૂટા નથી, રાખો, કીપ ધ ચેન્જ. આ છે ને, આ શોમેનશીપ બ્રેક છે. અંદરમાં થાય તો છે, આ 200 રૂપિયા બહુ વધારે પડતા છે, પણ હવે આ બધાને બધા છોક થયા, 200 રૂપિયા ટીપ આપી આને. પણ આ એક ટાઈપનું શું છે, એટલે આપણે આવું કરવાનું નથી એમ સમજવાનું છે, બરાબર છે. તો આ પછી ત્રીજું છે ને, એના પછીનું એક છે, છેલ્લું કહી દઉં છું. તમે કહેશો કે ભાઈ અમારે પીએચડી નથી કરવી, આટલા અમારામાં છે જ નહીં, પણ તમે ચેક કરશો ને તો આ ક્યાંક ને ક્યાંક આપણે આવી જ આપણી આપ વડાઈ કરતા હોય, અને ઘણી તો આપણે એવા લઘુતા આપણી હોય, કોઈકને એમ લાગે કે આ તો કેવી લઘુતા છે, પણ એની અંદર પણ આપણે છે ને આપ વડાઈ કરતા હોય. એક્ઝામ્પલ, જો આપણે છે ને ધરમપુરમાં એક્ઝામ તો હોય જ, જે પરાવર્તન થાય ને એની પછી એક્ઝામ હોય, અને આમાં તો એક્ઝામ આપવાની જ હોય. એટલે એક્ઝામ આપે ને, હવે એની અંદર સપોઝ મને છે ને 49 મળ્યા. હવે મારે 50 મળ્યા તો આપણે કહી શકીએ મને 50 મળ્યા છે. હવે તો એમ તો કહેવાય નહીં. તો કઈ રીતે કહેવાનું? આપણે સામેવાળાને પૂછો કેટલા આવ્યા તમને. હવે તમે સામેવાળાને પૂછો ને એટલે ઓલો પણ સામે એટલું તો કહેશે ને તમને કેટલા આવ્યા. રેકોર્ડ તૂટી ગયો અત્યાર સુધીનો, 49 આવ્યા. એટલે આમ લાગે શું કેટલી લઘુતાથી કીધું 49, એક માર્ક ઓછો આવ્યો, મારો 49 આવ્યા, પણ મેં શું કીધું, રેકોર્ડ તૂટ્યો. એટલે શું, અત્યાર સુધી 50 જ મળ્યા છે, મને પહેલી વખત 49 આવ્યા છે. સમજાય છે? એટલે કેટલી રીતે આપણે આ બધી આપ વડાઈ કરતા હોય છે. મજા પડી ગઈ કે નહીં? હા, 6-7 તો નવા મળી ગયા ને તને કરવા માટે. અરે આપણે તો કાંઈ નહીં, એક માર્ક ઓછો આવ્યો, અત્યાર સુધીનો રેકોર્ડ તૂટી ગયો. એટલે ઓલાને મેસેજ મળી જાય, દર વખતે આને 50 આઉટ ઓફ 50 મળે છે. સો ધીસ ઇઝ હાઉ. સો આમાં આપણે આવી રીતે શું કરીએ છીએ, આપણે અને હવે શું થાય ખબર છે, બધાની વચ્ચે હું કઈ રીતે મારી જાતને આપ વડાઈ કરું, એટલે મારી પર સ્પોટલાઇટ આવે, મારા વખાણ થાય બધે. એટલે આખો દિવસ મન શેના અંદર હશે, આના જ સંકલ્પ વિકલ્પની અંદર અટવાયેલું રહેશે. પકડાય છે? કેટલી સરસ. અને હવે તમે ચેક કરજો, જો તમને પણ ક્યાંક ને ક્યાંક આપણે આવી રીતે કરીએ. અને કેવું છે, હરિભદ્ર સુરીજી આચાર્ય બન્યા એની પહેલાં એમને પણ આ હતું. તો એ શું કરતા, સોનાનો પટ્ટો, કોદાળી, માછલી પકડવાની જાળ અને સીડી, 4 વસ્તુ રાખતા, અને વાત કરવા બેસતા, ચેલેન્જ છોડતા. કોઈને પણ હોય તો આવો મારી સાથે વાત કરવા માટે, અને હું જેની સામે હારીશ એનો શિષ્ય બની જઈશ. તો કેમ? તો એ સોનાનો પટ્ટો કેમ કે એટલું બધું જ્ઞાન છે ને કે જો હું પટ્ટો નહીં બાંધું ને તો મારું પેટ ફાટી જશે. એટલે આ એક પ્રકારનું બ્રેગિંગ છે. અને મારી સામે જે વાદી આવશે ને એ મારાથી એવો ભાગશે કે જો એ સમુદ્રમાં જશે તો જાળ નાખીને એને પકડીશ, આકાશમાં ચડશે તો હું સીડી પકડીને એને પકડી લઈશ, અને જમીનમાં ઘૂસશે તો કોદાળીથી એને બહાર કાઢીને પણ એને હરા. પણ છે ને યાકીની મહત્રા, બરાબર ને, એમને એક એવું વાક્ય કીધું, એનો એક શબ્દનો જવાબ એમને નહીં મળ્યો, એટલે એમને તરત કીધું કે ભાઈ મને આ શબ્દનો જવાબ જોઈએ છે. અને એટલું સરસ યાકીની મહત્તરા કહે છે કે તો તને મારા ગુરુ પાસે આવીને સમજવું પડશે. શું કામ? કારણ કે એમને એમના ગુરુ પાસે એમની પાસે દીક્ષા લેવડાવી હતી. અને ત્યાં જાય છે અને એ પૂછે છે કે આનો જવાબ, અને જ્યારે એ જવાબ મળે છે ત્યારે એમના એ શિષ્ય બને છે. અને કોણ બને છે? હરિભદ્ર સૂરી આચાર્ય. તો આવું બની શકે છે કે આપણામાં પણ આવું આવે તો આપણે પણ આવાથી કામ કરવું. ખ્યાલ આવ્યો? હવે જ્યારે આપણે બીજાને મળીએ ને ત્યારે મારા અંદરમાં શું ચાલે છે, ખાસ કરીને ઓલું આપણે જ્યારે બધા બુફે કરતા હોય, અને આપણે કોઈ કાંઈ ગણકારતું ન હોય, તો આપણે ત્રિકોણની સાધના કરવાની. પણ આ ચક્કરમાં પડવું નહીં. 11મું શું છે? તુચ્છ વસ્તુથી આનંદ. જો નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે તો કૃપાળુદેવે કીધું, પણ તુચ્છ વસ્તુથી જો આનંદ લેવા માટે ગયા ને
તો મનોનિગ્રતા થશે નહીં, માઇન્ડ કંટ્રોલમાં રહેશે નહીં. તો હવે તુચ્છ વસ્તુ એટલે શું એ આપણે જોઈએ. તો તુચ્છની વ્યાખ્યા શું કરી છે? જ્ઞાની કહે છે આત્માથી સૌ હીન. એટલે આત્મા જ આખા વિશ્વમાં ઇમ્પોર્ટન્ટ છે, એ સિવાય બાકી બધું શું છે? ક્રિકેટ શું છે? બોલતા નથી. તુચ્છ. હવે તુચ્છ તો તમને ખબર છે અમુક ફળને તુચ્છ ફળ કીધા. કેમ? જેમ કે પેલું સીતાફળ છે. કેમ તુચ્છ ફળ કીધું? કારણ કે એમાં ખાવાનું ઓછું હોય, ફેંકવાનું વધારે હોય, અર્થાત એમાંથી કાંઈ મળતું નથી. એવી રીતે આપણે જ્યારે પરમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરે છે આત્મા સિવાય, તો એ બધાને તુચ્છ કીધું છે, કારણ કે એમાંથી કાંઈ મળતું નથી, વેસ્ટ છે બધું. તો એ રીતે અહીં વાત કરી. તો આપણે કહે ને ફટાફટ ખાય ઓલી ઓલી આવતી ને ગોળી હોય, કાંઈ નહીં એની અંદર ન્યુટ્રિશનલ વેલ્યુ કાંઈ જ નથી, તુચ્છ છે, પણ એની અંદર આપણને સુખ લાગે. સો એમાં શું થાય? તો કે એનાથી એમાં રંજાયમાન રહે અને એની જ વાતો કરવી ગમે અને એમાં આપણો અમૂલ્ય સમય વેસ્ટ થઈ જાય. સો હવે મારે તમારી સાથે રિલેટ કરી આપવું પડશે ને કે એવી કઈ કઈ વસ્તુઓ છે. હું તમને એક્ઝામ્પલ્સ આપું છું. મોબાઈલ. અને મોબાઈલમાં પણ અમુક વસ્તુઓ એવી છે કે જે એમાંથી આપણને બહુ આનંદ મળતો હોય. એક્ઝામ્પલ, શોપિંગ કરવું હોય. હા 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 હા. જો પહેલાંના જમાનામાં શું હતું ખબર છે કે ચપ્પલ લેવા હોય ને, હા, તો બજારમાં જાઓ, 10 વેરાયટી બતાવે, એમાંથી 2-4 જેટલી જોવી હોય અરીસામાં જોઈ લો, 15 મિનિટમાં પતી ગયું ને વાર્તા પૂરી. હા, રાજકોટનું છે, કાંઈ પણ થાય ને એટલે કે વાર્તા પૂરી, પછી કામ પતી ગયું. બરાબર છે. હવે શું છે? હા હા, એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, બીજું શું છે? આજીઓ. હા, યુટ્યુબમાં પણ. એ તો ખબર નહોતી આપણને, યુટ્યુબમાં પણ શોપિંગ થાય છે. અચ્છા. હા, તો કેટલું બધું છે આપણે શોપિંગ કરવા માટે. બરાબર છે કે નહીં? અને અમુક તો એવા છે ને, ઓલું લેન્સ કાર્ટ છે ને, ઓલો મિંત્રા, જેમાં તમે તારો ફોટો આપવાનો, હા, પછી તમે 3Dમાં બતાવે કે તમે કેવા લાગશો. નવરા છે લોકો. અને કેટલા લોકોએ આ વાત કીધી છે કે જે કામ અડધી કલાકમાં પતતું હતું એમાં 5-5, 10-10 કલાક, અને ડિસિઝન તો લઈ જ ન શકે. આ સારું લાગે કે પછી એમાં કમ્પેરિઝન આવે, એમેઝોનની પ્રાઇસ અને આની પ્રાઇસ, પછી સામસામે કમ્પેર કરો. પાછા અમુક લોકો તો એવા નવરા હોય કે એના પાછા ફીડબેક રિવ્યૂ વાંચે. હવે 300 રૂપિયાના ચપ્પલ લેવા છે, એમાં રિવ્યૂ વાંચે, અને એમાં પછી કોઈક ભૈયાજીએ લખ્યો હિન્દીમાં, બહોત અચ્છી હે, લે લો, અને આ ભાઈ લઈ લે. અને મોટામાં મોટો પ્રોબ્લેમ શું હોય? ઓર્ડર કર્યો હોય, હાથી આવે ગધેડો. ઓલામાં દેખાતું હોય એવું ને કે હા આ પહેરીશ એટલે હું પરી જેવી લાગીશ, અને પછી ઘરે આવે ને, મારે કાંઈ નથી કેવું. થાય છે કે નથી થતું? સાચું કહેજો, આવું બને છે કે નથી બનતું? અને કલાકોના કલાકો આની અંદર વેસ્ટ થાય છે કે નથી થતું? તુચ્છ વસ્તુથી આનંદ, તુચ્છ વસ્તુથી આનંદ. અને આ કેવી ટેકનોલોજી છે, અલગ અલગ એંગલથી તમે આ ડ્રેસ પહેરશો તો કેવા લાગશો, તમે આ ચશ્મા પહેરશો તો કેવા લાગશો, અને પછી એમાં એટલી બધી, પછી એના અંદર કમ્પેરિઝન બતાવે, એક હારે 3 સાથે કમ્પેર કરો. ટાઈમ વેસ્ટ. ઇનફેક્ટ ડિસિઝન મેકિંગ વીક થતું જાય. તમે કોઈ દુકાનમાં જાઓ ને તો પછી ઓલો સેલ્સમેન પણ કંટાળીને કે બેન હવે નક્કી કરો ને તમારે કયું લેવું છે. અહીંયા તમને કોણ કહેવાનું છે? અને સમજાય જ નહીં. કલાકોના કલાકો, ક્ષણ ક્ષણ લાખેણી વીતી જાય, ચેતન ચેતો રે, મનુષ્ય જન્મ વીતી જાય. શું કરીએ છીએ આપણે? ગેમ્સ રમવાની, કેન્ડી ક્રશ, આ કલાકોના કલાકો વેસ્ટ. પણ હું તમને કહું, મેં આ શિબિર યુએસએમાં લીધી હતી. એક છોકરો આ આખું એક્સપ્લેન કર્યું ને, સત્સંગની બહાર મને મળે છે, ત્યાં છે ને ટિકટોક ને એ બધું બહુ વધારે ફેમસ. અહીંયા જે પેલું યુટ્યુબ શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામ છે ને, ત્યાં ટિકટોક વધારે ફેમસ. તો એને કીધું કે આ મારી 2 એપ્સની અંદર મારા કલાકો જતા હતા. આજે મેં સાંભળ્યું અને બહાર નીકળતા પહેલાં એ બંને એપ મેં ડિલીટ કરી નાખી.
કારણ કે જો હું આજે સ્ટેપ નહીં લઉં ને તો ક્યારેય નહીં થાય. અને એ આપણે જ નક્કી કરવાનું છે. તમે સોલિટેર રમવા માટે બેસો અને તમને ખબર ન પડે કે તમારા 2 કલાક ક્યાં વયા ગયા. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે આપણી પાસે સમય નથી, ગજા ઉપરાંત કામ છે, કામના ઢગલા છે. કામના ઢગલા હોય તો આ ઢગલાબાજી કેવી રીતે રમો તમે અહીંયા? હવે તમને કહું, એક ટેકનોલોજી પ્રમાણે એવું આવે છે, આ હકીકત બની છે. અમારા પાડોશી એની દીકરીનો દીકરો એની SSCની એક્ઝામ અને બોર્ડનું ભણવાનું હોય, એની છૂટી મળે ને 1 મહિનાની તૈયારી કરવા માટે, તો એ ભાઈ સાહેબ શું કરે, એને એક એપ ડાઉનલોડ કર્યો. શું ખબર છે કે એમાં તમે તમારા રૂમને ઇન્ટિરિયર ડેકોરેટ કઈ રીતે કરશો. એટલે તમે તમારું રૂમનો ફોટો મૂકી દો અંદર, પછી એ તમને સજેસ્ટ કરે. પછી તમારે પડદા ખરીદવા માટે જવાનું. અને એમાં પાછું એવું હોય, આ કેવી ગેમ્સ ને કેવી બધી વૃત્તિઓને પોષવાની કે તમે નક્કી કરો કે મારે 10 લાખ ખર્ચવા છે. એટલે એ તમને મદદ કરે કે ચાલો હવે આપણે શોપિંગ કરશું. શેનું? તો કે પડદાનું. ચાલો આપણે ફર્નિચર માટે આઈકિયાના શોરૂમમાં જઈએ અને એમાંથી કયા આપણે ઓલું કરશું. કલાકોના, એની 10મીની એક્ઝામ છે અને આ ભાઈ આ કરવા બેઠો છે. તો એની મમ્મીનો તો જે જીવ બળી ગયો. એના પપ્પાને કીધું, પપ્પાનો તો મગજ છટકે. એટલે પપ્પાએ ઓલાને બોલાવ્યો, ધધડાવી કાઢ્યો કે તને અક્કલ છે કે નહીં, તું અત્યારે ભણવા બેઠો છે કે આ બધું કરવાનું છે. એને પપ્પાને સંભળાવી દીધું. એક તો તમે મને પૈસા આપતા નથી, મારે મારો રૂમ કેવી રીતે બનાવવો છે, અને અત્યારે હું એન્જોય કરું છું, એમાં તમને તકલીફ પડે છે? બોલો. એટલે જો આપણે આ બધી વસ્તુને સિરિયસલી નહીં લઈએ ને તો શું થશે એ આપણે જ સમજવા જેવું છે. વેબ સિરીઝની તો મેં વાત કરી જ દીધી. ચકલા સંભળાય, આખી રાત નીકળી જાય, આવું બધું છે. અને એમાં કેવું ભૂત ચડ્યું છે, બ્રાન્ડેડ આઇટમ્સ. કયું ટી-શર્ટ છે? ઝારાનું. હા, અરમાની એક્સચેન્જ. આ બોલો ભાઈ બોલ્યા, 150 રૂપિયાનું શર્ટ હોય, એના પર ઓલું ખાલી એક છાપો નાખે અને 1,500 થઈ જાય. અને આપણે કેવા પાછા મૂર્ખા, ખબર છે આ 150 રૂપિયાનું ટી-શર્ટ છે તોય આપણે આપીએ. એના માટે બ્રાન્ડેડ. અરે બ્રાન્ડેડ રાખો ને તો બ્રાન્ડ રાખો, એની આત્માર્થીની બ્રાન્ડ રાખો. આપણે પરમ ઉપાધ્યાયના શિષ્ય છે એની બ્રાન્ડ રાખો. આવા ગલીમાં આપણે ઘૂસી જઈએ અને કેટલું આપણે નુકસાન કરી બેસીએ છીએ. તો હા, એક મોટો ટાઈમપાસ. અને તમને સરપ્રાઇઝિંગ થશે કે ધરમપુરની આજુબાજુ ગામડામાં પણ આ છે. શું? રીલ્સ બનાવી. બોલો, એ 20-25 સેકન્ડની રીલ માટે 3-4 કલાક કાઢે, પછી એને અપલોડ કરે, પછી કેટલાય લાઇક્સ આપી એ જોવાની, અને ન આપે તો પાછું ડિપ્રેશન આવી જાય. અને એમાં કેટલા કલાકો લોકો વેસ્ટ કરે. અને કેવી રીલ! ઓલો બેસવા જાય ને ઓલી ખુરશી ખેંચી લે, કિચડમાં પડે અને એ જોઈને ખુશ થાય બધા. અને આવામાં પાછા 3-3 કલાક કાઢે. કેટલો અમૂલ્ય સમય વેસ્ટ થાય છે એનું ભાન. અને એક વાત કહું કે આવી રીતે કોઈક પડી ગયું, એને વાગી ગયું ને આપણે હસીએ ને, એમાં આપણે કેટલા કર્મ બાંધીએ છીએ. અને એ કર્મ પછી આપણે ભોગવવા પડશે કે નહીં ભોગવવા પડશે? જો આપણને આ સમજાતું નથી. પણ હવે આપણે જો કર્મની થિયરી સમજ્યા હોય, આપણને આવી સમજણ હોય, તો આ બધાથી આપણે અટકવું જોઈએ. આના માટે આપણને અમૂલ્ય મનુષ્ય બહુ નથી મળ્યો. કેટલા લોકો કહે છે કે આ યુટ્યુબ શોર્ટ્સ છે કે આ ઇન્સ્ટાગ્રામ રીલ્સ છે, 2-2 કલાક 3-3 કલાક વેસ્ટ થઈ જાય. દુકાને બેસીને ફ્રી ટાઈમ મળે. એક પરમ કૃપાદેવ હતા કે સમય મળે તો ધર્મની પુસ્તક વાંચતા, ધર્મનું સાધન વાંચતા. અને એક અહીંયા છે કે ટાઈમ મળે તો એને વેસ્ટ કરી નાખે. અને એને પૂછો, સમયસારના બધા સત્સંગ સાંભળ્યા છે? ટાઈમ નથી મળતો, અમારે દુકાને જવાનું હોય, આ કરવાનું હોય. પણ એ રોજ અડધો કલાકનો એપિસોડ જોઈ લીધો હોત ને તો 15 દિવસમાં બધું પતી ગયું હોત. હા કે ના? તો આવી રીતે આપણે આ પછી શું થાય? 1 કલાકો વેસ્ટ થાય. અને જે કલાકો વેસ્ટ થાય છે, આ ભેજું શેનાથી ભરાય છે? કચરાથી. તમે આ બધી રીલ્સ જોઈ 1 કલાક 2 કલાક, શું શીખ્યા એમાંથી? અને પાછું એમાં ઓલો એક્સિડન્ટ થઈ ગયો, ઓલો પડી ગયો, અથવા તો ઓલા સિંહે ઓલાને એમ ફાડી ખાધો. હવે આવું બધું જોઈને પછી સૂએ, પછી એવા સપના આવે, સવારે ઊંઘ નથી થઈ, બરોબર ઊંઘ નથી થઈ, અનિયમિત ઊંઘ. સમજાય છે આ મનોનિગ્રહ કેમ નથી થતો?
અને આપણે જો આવી રીતે સમજદારી નહીં કરીએ ને તો આવી રીતે જિંદગી વહી જશે. તો એક કલાકો કચરો ભરાય છે આપણા અંદર, અને પછી વિકથાઓ. જેની સાથે પણ વાત કરો ને, એ તે જોયું ને મિંત્રામાં સેલ છે, ઓલામાં આમ છે, ઓલામાં આમ છે, પેલા આ વિકથાઓ. અને આખો દિવસ કમ્પેરિઝન આ સોશિયલ મીડિયાની અંદર થાય છે શું? અને એમાંથી જાગે છે ફોમો. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. અરે હું રહી ગયો. ઓલા સ્વિટ્ઝરલેન્ડ ગયા છે, પેલા અહીંયા ફરવા ગયા છે, અને આપણે સાપુતારાએ નથી જતા. દુઃખી થાવ. પહેલાના જમાના આવું કંઈ હતું જ નહીં. કમ્પેરિઝન ક્યાંથી કરે? પણ અહીંયા બધાનું, અને ઓલાને જીવ બળતો કે અહીંયા જઈને આપણે 5 લાખ ખર્ચા, કાંઈ મજા આવી નહીં. પણ હવે હસતા મોડા રાખો, હા, અને બીજાને પણ આમાં ઘાલો. મારા 5 લાખ ગયા, એના 5 લાખ જાય. શું મેન્ટાલિટી, ક્યાં જઈ રહ્યું છે આજનું યુવા વર્ગ? પણ આપણે ભાગ્યશાળી છો, આપણને પરમ કૃપાદેવ મળ્યા છે, આપણને સદગુરુ મળ્યા છે, અને એટલે તો આજે આપણે આ બધું સ્ટડી કરી રહ્યા છે. પણ હવે સ્ટ્રાઇક થવું જોઈએ. ટાઈમપાસ થાય ને એટલે ભાઈ આ બહુ વેસ્ટ થાય છે ટાઈમ. શું ચાલી રહ્યું છે આ બધું? આના માટે મને આ મનુષ્ય ભાવ નથી મળ્યો. અને આ રીતે વધુ ને વધુ ઇન્ફોર્મેશન અંદરમાં નાખીને આપણે થાકી જઈએ છીએ. ગુરુદેવ કહે છે કે ખાલી થવાનું છે, અને ખાલી થશો તો અંદરના પરમાત્મા મળશે. અને આપણે બધું ભરી રહ્યા છે. અને એટલે જ શું કરવું જોઈએ, એનું સોલ્યુશન શું? તો કે એંગેજ ઇન હાયર સોર્સ ઓફ હેપીનેસ. ઉચ્ચ વસ્તુમાંથી, તુચ્છ વસ્તુમાંથી આનંદ નહીં, ઉચ્ચ વસ્તુમાંથી આનંદ લેવો છે, આત્મામાંથી આનંદ લેવો છે, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ મારે લેવો છે, એનો પ્રયત્ન કરવો જોઈએ. અને પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તે 3 કલાક શોપિંગ માટે ટાઈમપાસ કર્યો, પછી તારી મનોસ્થિતિ કેવી છે? તો કન્ફ્યુઝ છે. તૃષ્ણાઓ વધી જાય છે, કારણ કે જેટલી વધારે ઓપ્શન આવે, થોડાક વધારે પૈસા નાખશું ને તો આ, થોડાક વધારે પૈસા નાખશું ને થોડોક વધારે, અને એમ કરતાં કરતાં તૃષ્ણાનો કોઈ અંત નથી. અને એટલે જ ગુરુદેવે તો એટલી સરસ વ્યવસ્થા કરી છે કે જે સોશિયલ મીડિયા પતનનું કારણ છે, એ જ સોશિયલ મીડિયા ઉપર SRMD, એના બધા સત્સંગો, એની બધી શોર્ટ વિડીયોઝ, એના લવ એન્ડ કેરના બધા પ્રોગ્રામ, તમે એ ખોલો એટલે આમ તમારો આમ દિલ આમ એવું આમ આનંદમાં આવી જાય, મારે પણ આ કરવું છે. એટલે કેવી સરસ વ્યવસ્થા કરી છે કે જે પંચમ કાળની અંદર જગત પતનનું કારણ પામે, એ જ સોશિયલ મીડિયાને આત્માના કનેક્શનનું કામ સદગુરુ કરી આપે છે. બરાબર છે. અને કૃપાદેવે ઉપદેશ છાયામાં બહુ સરસ સમજાયું. આ તુચ્છ વસ્તુથી આનંદમાં ઉપદેશ છાયા 4, એમાં એક વાત કીધી છે કે 1 પાઈની 4 બીડી, 1 પાઈની 4 બીડી. અને એ બીડીના ધુવાડાની અંદર કૃપાદેવ એટલું સરસ કીધું છે કે તારી આત્માની વૃત્તિનો ધુમાડો નીકળી જાય. તો તે આત્માની કિંમત શું કરી? પાઈની પણ કિંમત નહીં. એમ કરી અને આપણને પરમ કૃપાદેવ જગાડે છે. તો નક્કી કરો, ગાંઠ બાંધો, શું? તુચ્છ વસ્તુથી આનંદ લેવાનો નહીં. કેન્ડી ક્રશ ડિલીટ, ના નહીં, ડિલીટ જ કરી નાખો. અને એક વખત 66 ડેઝનું ચેલેન્જ લઈ લો, મારે આ રમવું નથી. પછી તમે જો કેવો આપણામાં ચેન્જ આવે. પછી છે રસ, ગારવ, લુબ્ધતા. પેલા તો લુબ્ધ થવું એટલે શું? તન્મય, એનગ્રોસ થઈ જવું, તન્મય થઈ જવું. અને આ રસ ગારવ કીધું. ગારવ એટલે શું? તો આમ ગારવ એટલે જનરલી કીચડ કહીએ, પણ અહીંયા ગારવ એટલે ગર્વ, રસનો ગર્વ કરવો, અને એમાં પાછું લુબ્ધ થવું. પેલા સિમ્પલ સમજાવું. રસ કરીને એનો ગર્વ કરો, પછી એનો લોપ કરો. ફોર એક્ઝામ્પલ, રસ એટલે શેનો રસ? ખાવાનો. એટલે છે ને, શાસ્ત્રમાં 3 પ્રકારના ગારવ બતાવ્યા છે: રસ ગારવ, રિદ્ધિ ગારવ અને શાતા ગારવ. રિદ્ધિ ગારવ, અમારા ઘરમાં દરેકની એક ગાડી છે. રિદ્ધિ છે, એનો ગર્વ કરે.
અમારા તો રૂમે રૂમે ટીવી છે, એટલે રૂમે રૂમે નરકે જવાનું પ્રબંધ કરેલો છે. પણ એનો આપણે અહંકાર કરીએ તો આ શેનો છે? રિદ્ધિનો ગારો. અમારી પાસે કઈ વસ્તુઓ છે. પછી શાતા ગારો. ઘણા લોકો એમ કે ને નખમાં રોગ નથી, છેલ્લા 60 વર્ષમાં એક દિવસ ડૉક્ટર પાસે આ શાતાનો ગર્વ કરી રહ્યા છે. અને કોવિડે ઘણાનો આ ગર્વ ઉતારી નાખ્યો છે. અને ઘણાને અનુભવ છે કે આમ કાંઈ રોગ ન હોય ને એક એવો ઝટકો લાગે ને ખબર પડી જાય. અને મેં તો જોયા છે, એક અંકલને મને ધરમપુરમાં જ કહેતા હતા કે મને નખમાં રોગ નથી, આજે 70 વર્ષમાં મેં એક દિવસ દવા નથી લીધી. અને આ વાત કર્યા પછી તરત 1-2 મહિનામાં એમની તબિયત એટલી સખત બગડી, 2 કે 3 વર્ષ બેડમાં રહ્યા છે, રીબાઈને મર્યા. ત્યારે મને એમ વિચાર આવ્યો કે જે વ્યક્તિ અહંકાર કરતો હતો પણ કર્મનો ઉદય જ્યારે આવે છે ને, આ શું અહંકાર કરવો. અને અહીંયા શેની વાત કરી? રસ ગારો, એટલે ખાવાની જે આપણને જે લોલુપતા હોય ને એનો ગારવા. એક્ઝામ્પલ, અમારા ઘરે 2 શાક તો બને જ. કયો ગારો? રસ ગારો. અમે કાઠિયાવાડી રહ્યા ને, આખો ડબ્બો ભરીને અમારે અલગ અલગ ટાઈપના અથાણા હોય. તો આ શું થયું? ભલે ખાઓ એનો વાંધો નહીં, બનાવો એનો વાંધો નહીં, પણ એનો ગર્વ તો ન કરો. અમારે તો 12 માસ અમારો ડબ્બો, અને રોજ ફ્રેશ બનાવવાનું આપણે અથાણા, સલાડ. તો આવું બધું જે કરીએ એ શું છે? આ બધું એક તો ખાય. અને પછી હવે તમને એક વાત કહું, પરમ કૃપાઉદેવે ઉપદેશ નોંધ 36ની અંદર ઠાણાંક સૂત્રનું રેફરન્સ આપીને લખ્યું છે. અને આ સાંભળવા જેવું છે, રૂવાડા ઊભા થઈ જશે. સાંભળજો. 1 અવિનય, 2 અહંકાર, 3 અર્ધદગ્ધપણું, અર્થાત પોતાને જ્ઞાન નથી છતાં પોતાને જ્ઞાની માનવું. 4 રસલુબ્ધપણું. એ 4માંથી એક પણ દોષ હોય તો જીવને સંકિત ન થાય, આમ ઠાણાંક સૂત્રમાં કીધું છે. જો પેલા 3 તો છે ને આપણે સ્વીકારશું, આ અહંકાર છે કે અવિનય છે કે પોતાને જ્ઞાની માનવું, એનાથી સમ્યક દર્શન ન થાય એ આપણને સમજાય. પણ રસલુબ્ધપણું હોય તો પણ સંકિત ન થાય, તો શોકિંગ વાત છે કે નહીં? એટલે આપણે ઓલું કહે ને, પટેલનો આઈસ્ક્રીમ એટલે એકદમ સંકિત નહીં થાય. એટલે પટેલ સાથે વાંધો નથી. આ આપણું જે લુબ્ધપણું છે ને, આ ઠાણાંક સૂત્રમાં કીધું છે. પ્રભુ ગઈકાલે આપણે એક વાત કરી હતી, એક વ્યક્તિ માટે પણ દ્વેષ હશે, સંકિત નહીં થાય. અહીંયા કહી દીધું રસલબ્ધતા હશે, સંકિત નહીં થાય. કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે વખાણ કરીને ખાય. ગાંઠિયા તો આ, એની સાથે પપૈયાનો સંભારો, આ, અરે મરચા તો જે બન્યા ખાઓ, વાંધો નથી. પણ આવી રીતે લુબ્ધપણું, અને પાછું એ રસનો. અમારા રાજકોટના પેંડા એટલે સંગીત અટકશે. તો આ રીતે છે. એટલે જ પરમ કૃપાદેવ આંક 21માં કીધું છે, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓએ કીધો છે. સ્વાદ ક્યાં છે? ગાંઠિયામાં નહીં હો, સ્વાદ અહીંયા છે. અને અહીંયા કરતાં પણ અહીંયા છે, માન્યતામાં છે. ત્યાં કામ કરવાનું છે, ત્યાંથી સ્વાદનો ત્યાગ થવો જોઈએ. ગાંઠિયા છોડવાથી કાંઈ નહીં થાય. હા, મદદ થશે. એક્સરસાઇઝ કરવી હોય તો કરો, ક્યારેક છોડો, ક્યારેક ખાઓ, જે કરવું એ કરો, પણ અહીંથી સ્વાદ છૂટવો જોઈએ. એટલે એને ત્યાગને ખરો ત્યાગ કીધો છે. અને કેટલું સરસ કીધું પરમ કૃપાદે આંક 5માં 2 નંબરનું બોધવચન છે, આહાર કરવો તો પૂદગલના સમૂહને એક રૂપ માની કરવો. એટલે આ બધું ગાંઠિયા, પપૈયાનો સંભારો, મરચા, જલેબી, મસાલાવાળી ચા, આ બધું ખાતા હોય તો પૂદગલના સમૂહ રૂપે. આખું પૂદગલનો શું છે? એક સમૂહ છે, એ રૂપે કરો. પણ લુબ્ધ થવું નહીં. અને એના માટે ગુરુદેવ એટલી સરસ સાધના આપી હતી કે તમે જમવા બેઠા હો ને, અને હવે તો પ્લેટમાં ગાંઠિયા, પપૈયાનો ચા એ બધું હોય તો શું છે? એ પૂદગલનો સમૂહ. એ તમે લ્યો હાથમાં રાખો, વિઝ્યુઅલાઇઝ કરી લો, કાલ સવારે કામ આવશે. બરાબર છે? એમાંથી તમે લ્યો તો આ શું છે? પૂદગલનો સમૂહ. તો ગુરુદેવ એક મંત્ર આપ્યો હતો, આ પૂદગલ આ વાસણમાંથી આ વાસણમાં જાય છે, એમાં તું કેમ ઊંચો નીચો થાય છે?
પૂતગલના સમૂહ રૂપે કરો. આપણે તો ટેસ્ટ તો આમાં તો જે વચ્ચે કંઈક મરી આવે છે ને, શું તીખા મરી, મજા પડી ગયા એમ નહીં. આ રસ ગારવ લુબ્ધતા છે. મારું સમકીત અટકશે આના કારણે. બરાબર છે. સો આ રીતે અને કૃપાઉદય ઉપદેશ છાયા 11માં તો આના માટે બહુ સરસ ઉપાય આપ્યો. અહીંયા તો પૂતગલ રૂપે કીધું ને, તો ત્યાં તો પ્રભુએ કીધું આહાર વિષ્ટા છે, આહાર વિષ્ટા છે એમ કીધું. અને કૃપાઉદય આખી સ્ટોરી સમજાવી છે કઈ રીતે કે આહાર ખાધા પછી શું થાય, તો કે એની વિષ્ટા થાય. પછી એ વિષ્ટા શું થાય, તો કે માટીમાં મળે. પછી એ માટીમાં મળ્યા પછી એનું મેન્યોર બન્યું, એટલે એમાંથી પછી નવું પાછું અનાજ થાય. અને એ અનાજ પાછું તમે ખાઓ, પણ એ ફરીને શું આવ્યું, તો કે વિષ્ટા જ આવી છે પૂતગલ રૂપે. એટલે જ પૂતગલના સમૂહ રૂપે ખાઓ, પણ એમાં લુબ્ધપણું કરવું નહીં. અને એટલે જ મનોનિગ્રહતામાં આ લુબ્ધતા બહુ અટકાવશે. કેમ? કાલ સવાર નાસ્તામાં શું કરું છું મનીષભાઈ? બસ હું શું કામ કહું તમને? સંકલ્પ વિકલ્પ કરાવશે. તમારે સિમ્પલ એટલું કહેવાનું કે પૂતગલનો સમૂહ આપજો, જેના કારણે આ વાસણ છે ને એ ભરાય. કારણ કે અલ્ટિમેટલી કરવાનું શું છે, આ પૂતગલ બોલો બોલો આ વાસણમાંથી આ વાસણમાં જાય છે. એમાં બોલો આ બેનો તમને લોકોને કહે છે તું કેમ ઊંચો નીચો થાય છે, રાઈટ? પછી 13મું શું છે? અતિભોગ. જરૂર પડે એટલું વાપરે, એમાં કાંઈ ખોટું નથી. કેટલા ગ્રામ રાખવા છે ગાંઠિયા? જરૂર કેટલાની છે? 100 ગ્રામ. કે 100 ગ્રામથી ઓછા નહીં આપતા, 100 ગ્રામ ગાંઠિયા, ઓકે ફાઇન. પછી 101મો ગ્રામ જે છે ને એ અતિભોગમાં જશે. જરૂર હોય એટલું લો. એક બાજુ એવું હતું અકર્ણ્ય વિલાસ, અર્થાત ના પાડી હોય એવી વસ્તુ ખાય, એનો વિલાસ કરે, એ ખોટું કીધું. અહીંયા શું કીધું? જે ખાવાનું અલાઉડ છે પણ એ પણ અતિ ન હોવી જોઈએ. સમજાય છે મિનિંગ? એટલે ફોર એક્ઝામ્પલ બટેટાની ચિપ્સ ન ખાવી એ અકર્ણ્ય વિલાસમાં જશે, કારણ કે નાનીએ ના પાડી છે, અભક્ષ છે. પણ કેળાની પણ જે ચિપ્સ છે ને, જે તું દબાવે છે આમ, એ દબાવ્યા કરે તો એ નહીં ચાલે, એ પણ ખોટું છે. એને શું કીધું? અતિ ભોગ. બરાબર છે. એટલે છે ને શ્રાવકના 12 વ્રતની અંદર ભોગ ઉપભોગ પરિણામ છે, પરિમાણ છે. પરિણામ ને પરિમાણ. પરિમાણ એટલે લિમિટ કરવું. શેનો? તો કે ભોગ અને ઉપભોગ. ભોગ એટલે જે એક વખત ખવાય, અને ઉપભોગ એટલે શું? વારંવાર જેને યુઝ. આ કપડાં ઉપભોગમાં આવશે, આ ઘડિયાળ ઉપભોગમાં, ગાડી શેમાં આવશે? ઉપભોગમાં. તો એનું પરિમાણ કરવું, લિમિટ કરવું. કારણ કે જો લિમિટ ન કરો તો આખો દિવસ સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે. હવે તમે નક્કી કરો કે ભાઈ આપણે ગાડી જોઈતી હતી, લઈ લીધી, એક્સ્ટ્રા આવી ગઈ, 5 યર સુધી નો વિકલ્પ ના આવું, હું ચેન્જ કરવાનો નથી. હવે એનું તે પરિમાણ કરી દીધું. હવે ગમે એટલી તને ઇન્કમ આવે, ગમે તેટલું તું કમાય, મનમાં સંકલ્પ કરીને કોઈ 5 વર્ષે આપણે આ ગાડી બદલવાના છે, ત્યારે આપણે એના વિકલ્પ કરશું. પણ જો આવો નિયમ ન લીધો હોય તો આ ગાડી નવી આવી સારી છે કઈ, કાંઈક ને કાંઈક નવું તો મળી જશે, છાપું ખોલો મળશે. હવે આ લઈએ તો આ ખોટી લઈ લીધી આપણે, એટલે સંકલ્પ વિકલ્પ. હવે આ કોને પહેરાવીએ, એટલે આનું શું કરીએ આપણે? મનનો નિગ્રહ થશે નહીં. એગ્રી કરો છો તમે લોકો? બાકી મોડલો તો નવા નીકળ્યા જ રાખવાના છે કે નહીં? તો મારે નક્કી કરવું કે મારે શું કરવું જોઈએ. અને એક શાસ્ત્રોની અંદર આ સમજાવ્યું છે કે અતિભોગ કરવો એટલે શું? તો કે જે અતિભોગ કરે ને, જ્ઞાનસારમાં કીધું છે, ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણાઓ જેને છે, ઉત્તરોત્તર વધતી જાય, હજી જોઈએ છે, હજી જોઈએ, એને જડ કીધો. એવા જીવને શું કીધો? જડ કીધો. અને પ્રશમરતિ ગ્રંથની અંદર એટલી સરસ વાત કીધી છે કે માણસ વધુ જોઈએ છે, એમ કરતો જાય છે ને, એના કારણે કેવું પરિણામ આવે છે? તો કે જેમ અગ્નિમાં ઘી નાખે અને ભડકો વધતો જાય, એવું કાર્ય થતું જાય છે. અને એટલે જ જીવનમાં સંતોષ બહુ જરૂરી છે. સંતોષ હોય ને, બસ આપણને ભગવાને આપ્યું છે, ઘણું આપ્યું છે, સરસ છે. એ એક સંકલ્પ થઈ જશે ને, માઇન્ડ વિલ બી ફોકસ્ડ. બાકી તમે છાપું ખોલશો ને
તો ફોનના પણ નવા મોડલ આવશે, ગાડીના આવશે, સ્કૂટરના આવશે, ઘણી નવી જગ્યાઓ પણ આવશે, બિલ્ડિંગ્સ આવશે, બધું જ આવવાનું છે. મારે નક્કી કરવાનું છે કે મારે કરવું કે ન કરવું. સાહેબે તો કીધું એક વખત કે તારી વૃત્તિને પ્રવૃત્તિને ચેક તો કર. ખા 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 કરે છે, અતિભોગ કીધું ને, કે તો એવું લાગે છે કે તું આવ્યો છે તિરેન્જમાં અને રિટર્ન ટિકિટ લઈને આવ્યો છે. કારણ કે જે આપે ને ખાઓ 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 ખાઓ, 3 ટંક ઇઝ મોર દેન ઇનફ. પણ અહીંયા તો જે આપો ને ખાવું છે કે હા લાવો, કટક બટક ચાલુ જ હોય. બરાબર છે. સો આવું બને છે. અને એટલે જ કીધું કે શું હોવું જોઈએ. ભગવદ્ ગીતામાં કીધું કે જે યુક્ત છે, અર્થાત જે પોતાને કંટ્રોલ કરે છે, આહાર વિહાર કર્મ ઊંઘ, આ બધામાં જેનો કંટ્રોલ છે, તો એ 2 વસ્તુને પ્રાપ્ત કરે છે. દુઃખથી બચે છે અને યોગ પ્રાપ્ત થાય છે, અર્થાત પરમાત્મા સાથે એનું જોડાણ થાય. કેટલી સરસ વાત કીધી. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી વખત કીધું છે સમ્યક આહાર હોવો જોઈએ, સમ્યક શ્રમ હોવો જોઈએ, સમ્યક નિદ્રા હોવી જોઈએ, બધું બેલેન્સ્ડ હોવું જોઈએ લાઈફની અંદર. સો સાહેબે કીધું કે તું તો જાણે કહ્યું પોસ્ટ ઓફિસનો ડબ્બો હોય ને, પહેલાંના જમાનામાં હતું, અત્યારે તો હવે એવું રહ્યું નથી, ઈમેલનો જમાનો આવી ગયો. પેલા લાલ કલરના ડબ્બા હતા, ખબર છે? અને કોઈ પણ આવે ને પછી અંદરથી ઓલું નાખે પોસ્ટ, અને એ અંદર જાય ને પછી ઓલો સાંજે આવીને લઈ જાય પોસ્ટમેન આવીને. હા, તો કે તારું શરીર છે કે પોસ્ટમેનનો ડબ્બો, જે આવે એ તમે નાખતા જ જાઓ, નાખતા જ જાઓ, નાખતા જ જાઓ અને ભરતા જ જાઓ. તો આવી. અને બેન્જામિન ફ્રેન્કલિનની વાત ગુરુદેવે કરી, કેટલી સરસ વાત, કે એને એવા 13 ગુણ નક્કી કર્યા હતા મારે ડેવલપ કરવા છે. એમાંથી પહેલો હતો ટેમ્પરન્સ. અને એનો મતલબ શું હતો? ઈટ નોટ ટુ ડલનેસ. તમે એટલું ન ખાઓ કે તમે ડલ થઈ જાઓ, અને એટલું ન પીઓ કે તમને નશો ચડી જાય. એટલે એનો ગુણ એ હતો કે બધું બેલેન્સ્ડ હોવું જોઈએ, લિમિટમાં હોવું જોઈએ. એને કીધું અતિ ભોગ ન હોવો જોઈએ. જો છોકરાઓને આપણે એમ કહીએ ને વોટ્સએપ ઓછું કર, ટીવી ઓછું કર, બરાબર છે, પણ બેલેન્સ શીખવાડીએ. એન્ટરટેનમેન્ટ જોઈએ છે, 15 મિનિટ જોઈ લે ટીવી, અડધો કલાક, 15 મિનિટ બહુ ઓછી કહેવાય, અડધો કલાક જોઈએ, પણ અડધો કલાક એટલે અડધો કલાક, પછી એ વધવું ન જોઈએ. અને જેમ આપણે છોકરાઓને કહીએ છીએ ને, એમ છોકરાઓની મમ્મીને પણ કહું છું. છોકરાઓને કહે એટલે બધી મમ્મીઓ આમ આમ કરે. આપણે પછી મમ્મીઓ કેવી ખબર, ટીવી કેમ જોવે છે, ભણવાનું કર, પછી પોતે રિમોટ લઈને બેસે આમ જોવામાં. પણ બી અ કોચ, ચલ તું ભણ, હું સમયસારનું ભણું છું. હા, આપણે બંને ભણવા બેસે અને 1 કલાક સુધી આપણે અહીંથી ઉઠવાનું નથી, તો બરાબર છે, તો એને પણ ઇન્સ્પિરેશન મળશે કે કરવું જોઈએ, રાઈટ? 10 વાગી ગયા છે, એટલે અહીં સુધી આપણે 13 કર્યા. કાલે આપણે 14થી કરશું ને 14મું તો બહુ સુપર્બ છે, પારકું અનિષ્ટ ઈચ્છું. તમે થોડુંક હોમવર્ક કરીને આવશો. તમે ખાલી એટલું કરીને આવજો કે ક્યારેક ક્યારેક કોકનું અનિષ્ટ હું ઈચ્છું છું, કેમ, ક્યારે, આટલું ચિંતન કરીને કાલે આવો. પછી એ વિઘ્ન ઉપર આપણે કામ, અને આના ઉપર બહુ સરસ પ્રેક્ટિકલ છે, એટલી મજા આવશે. પણ આ તમે હોમવર્ક જેટલું કરીને આવશો ને, કે હા પહેલાં મારી સાથે ખોટું કર્યું તો નહીં, ખોટું કર્યું એટલે એનું ખરાબ થાવ, એનું જરાક ચિંતન કરીને આવજો. તો કાલે પહેલું વિઘ્ન આપણે જે લેશું એ 14મું છે, પારકું અનિષ્ટ ઈચ્છું. ઓકે? હા હા, અનિષ્ટ, એનું ખરાબ જે આપણે ઈચ્છીએ ને, વિચારીએ ને, એ તમે ચિંતન કરીને આવજો. ઓકે, થેન્ક યુ. કાલે 9 થી 10:30. હા, 9 થી 10:30. ના, જોશે તો જોયું જશે, બાકી 9 થી 10:30 પરફેક્ટ થઈ જશે. નહીં તો 9 થી પહેલા 15 મિનિટ લઈ લઈએ. ના રે, ના, જરૂર નથી, જરાય ને. 9 ઇઝ પરફેક્ટ થઈ જશે. આપણે 14 પર તો પૂછી ગયા, હવે તો 4-5 બાકી છે.